एकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तसीतरञ्जनं सदेवनन्दनन्दनं सुपीशगोसमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विदूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं कदम्बसूर्णकुण्डलं सुषारुगण्डमण्डलं व्रजाङ्गनेकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखेकदायकं नमामि गोपनायकं सदेव पादपङ्कजं मदीयमानसे निजं ददानमोदमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवोभरावतारकं भवादिकर्णधारकं यशोमतिकिशोरकं नमामि शीतशोरकं जगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरदिशानिकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं तडिप्रबालसात्पटं समस्तदोषनन्दनं हृदयभुजेकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दगन्तसारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं गोपिकामनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयतां पुमान् भवेत् नन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्। अरे
નિરાશીર્યતચિતાત્મા નિરાશીર્યતચેતાત્મા નિરાશીર્યતચિતાત્મા નિરાશીર્યતચેતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ ત્યક્ત સર્વ પરિગ્રહ ત્યક્ત સર્વ પરિગ્રહ ત્યક્ત સર્વ પરિગ્રહ નિરાશીર્યતચિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ નિરાશીર્યતચેતાત્મા તક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ શારીરમ કેવલમ કર્મ શારીરમ કેવલમ કર્મ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ કુર્વન્નાપ્તિ કિલ્બિષમ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ નિરાશીર્યતચિતાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ નિરાશીર્યતચેતાત્મા તક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ યદશાલાભસંતુષ્ટો 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 દ્વંદાતીતો વિમત્સર દ્વંદાતીતો વિમત્સર દ્વંદાતીતો વિમત્સર દ્વંદાતીતો વિમત્સર યદશાલાભસંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર યદશાલાભસંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ સમસિદ્ધાવસિદ્ધો ચ સમસિદ્ધાવસિદ્ધો ચ સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે 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 સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે સમસિદ્ધસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે યદશાલાભસંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ
कृत्वापि न निबध्यते यदशालाभसन्तुष्टो दण्डातीतो विभत्सर समविद्यावसित्योऽथ पूर्वापि न निबध्यते। હવે 21-22 સાથે निराशीर्यदसितात्मा यक्त सर्वपरिग्रह शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदशालाभसन्तुष्टो दण्डातीतो विमत्सर समसिद्ध्यावसिद्ध्योऽथ पूर्वापि न निबध्यते पूर्वापि न निबध्यते। हरि ओम। આ દોરી છે વસુદેવ સુતં દેવં કંસચારૂઢમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરये તતો જયમુદીરये। દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપि ન નિબધ્યતે। યદત્સા લાભ સંતુષ્ટો, બરાબર। આજે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 શ્લોક નંબર 22 એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। એમાં ભગવાન કે યદત્સા લાભ સંતુષ્ટો, ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે। યદત્સા લાભ સંતુષ્ટ, પ્રયત્ન કર્યા વગર જે પદાર્થ મળે એમાં સંતુષ્ટ રહે છે। બીજું કીધું વિમત્સર દ્વંદ્વાતીત, એટલે કે અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે, નાશ પામ્યો છે। દ્વંદ્વોથી રહિત તથા સિદ્ધો ચ અસિદ્ધો, સિદ્ધિ અને અસિદ્ધિમાં સમઃ કૃત્વા અપી ન નિબધ્યતે, સમ છે તે કર્મ કરતો રહેવા છતાં પણ કર્મોથી બંધાતો નથી। એમ ભગવાને આ શ્લોકમાં આટલી વાતો કીધી। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 229મો દિવસ। આપણે ગઈકાલે ચોથા અધ્યાયના 21મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા અંતે કઈ વાત હતી તો કે જેને કસાયની ખેવના નથી, જેને કસાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીરને જીતી લીધું છે તેમજ સગળા ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કર્યો છે તે એવા સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને પામતો નથી। કર્મ કરીને પાપને પામવાનું ન હોય તો અંતઃકરણને ભગવાનની સાથે અંદર જોડી અને કર્મ કરવાનો પ્રયત્ન કરવો, એ આપણે ગઈકાલે સમજતા હતા। બીજી વાત આપણે ગઈકાલે સમજા ત્યક્ત સર્વ પરિગ્રહ, જેણે બધા પ્રકારનો સંગ્રહ કરવાનો ત્યાગ કરી દીધો છે તેવા મહાપુરુષ। આ મહાપુરુષોનું વર્ણન બધું અત્યારે ચાલે છે।
ફળ પરિગ્રહ એટલે ગયા જન્મનાનું ફળ, એ આપણે ગઈકાલે જોતા બરાબર ને. ફળ પરિગ્રહ એટલે શું? તો કે ગયા જન્મમાં આપણે કાંઈ જે કર્મ લઈને આવ્યા હોય છે એના ફળ ઘણીવાર ઘણા લોકો આજે ભોગવતા હોય છે, એને ફળ પરિગ્રહ કહે છે. બીજું હતું વસ્તુ પરિગ્રહ, એટલે આપણે અહીંયા આવ્યા પછી પૂર્વજન્મનું કાંઈ લઈને ન આવ્યો હોય, પાછું ન હોય આપણી વાત, પણ અહીંયા આવીને મહેનત કરી પુરુષાર્થ કરીને જે મેળવ્યું હોય અને એમાં જે આપણે કાંઈ મળે એને ફળ પરિગ્રહ કહે છે. એટલે બે પરિગ્રહની આપણે ગઈકાલે વાતો કરી. જેને કંઈ આપ્યું નથી તેની પાસેથી સ્વીકારવું, આ પરિગ્રહ છે. અને જેણે મને કંઈ આપ્યું નથી તેની પાસેથી માણસ સ્વીકારે નહીં તેને ગીતાકાર અપરિગ્રહ વૃત્તિ કહે છે. એને પણ આપણે અહીંયા જનક રાજાનું અને યાજ્ઞવલ્કનું ઉદાહરણ આપીને ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે યાજ્ઞવલ્ક જ્યારે જનકપુરીમાં આવ્યા બરાબર ને, તો એ વખતે જનક રાજાએ એનું સ્વાગત કર્યું, બરાબર, સન્માન કર્યું ખૂબ સારી રીતે, અને સોનાના થાળની અંદર ઘણા બધા હીરા મોતી જડી તેને ભેટ આપવા માટે કર્યું. ત્યારે યાજ્ઞવલ્ક કહે છે કે મેં તમને કાંઈ આપ્યું નથી તો તમારી પાસેથી મને કંઈ લેવાનો અધિકાર નથી, તેથી હું તમારી વસ્તુ સ્વીકારતો નથી. તમે મારી પાસેથી વિદ્યા નથી લીધી, જ્ઞાન નથી લીધું, કંઈ પણ વાત મારી પાસેથી તમે લીધી નથી. જ્યાં સુધી એ વસ્તુ તમે મારી પાસેથી ન લ્યો અથવા હું તમને એ વસ્તુ ન આપું ત્યાં સુધી હું તમારી વસ્તુ સ્વીકારી શકતો નથી. ત્યાર પછી યાજ્ઞવલ્કના શિષ્ય જનક રાજા બની જાય છે અને જનક રાજા એની પાસેથી ઘણું જ્ઞાન અને વિદ્યા મેળવે છે. એને કહેવાય અપરિગ્રહ વૃત્તિ. પછી જનક રાજા યાજ્ઞવલ્કને ગુરુ બનાવ્યા અને પછી યાજ્ઞવલ્કે તેમને વિદ્યા ભણાવી. જનક રાજા ભણ્યા પછી તેમને સ્વીકાર્યું અને આને પરિગ્રહ કહેવામાં આવે છે. પછી સ્વીકારવામાં કાંઈ વાંધો નથી એમ કે. તેમજ ગઈકાલે આપણે જોતા હતા એક મનોરથનો એક શબ્દ ભગવાને અહીંયા 21મા શ્લોકમાં મૂક્યો, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો. તેમજ ગઈકાલે મનોરથનો વિચાર કર્યો, આશાનો પણ અભ્યાસ કર્યો થોડો. આશા ખૂબ જ મોટી, અંત સમય સુધી પણ માણસ આશાનું પોટલું છોડી શકતો નથી. દુર્યોધનનું દૃષ્ટાંત આપીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બધા વૈયા ગયા પણ છતાંય એને એક ગાદી મામા શૈલ્યને હું સરસેના પતિ બનાવી દઉં તો એ મને શું કહેવાય હસ્તિનાપુરની ગાદી જીતી. એટલે આશા છે ને એ ખૂબ મોટી છે અને એમાં શેખસલીની વાત પણ આપણે એનું દૃષ્ટાંત આપીને સમજવાનું બધું કર્યું. આજે આપણે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ આ વાતોનો વિચાર 19 થી 22 શ્લોકમાં ભગવાને કર્યો છે. 19મા શ્લોકથી શરૂ થઈ ચોથા અધ્યાયમાં અને 22મા એટલે આજનો શ્લોક, એમાં બે પ્રકારના લક્ષણો ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નિવૃત્તિ લક્ષણ એટલે કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આ બે પ્રકારના ધર્મનો ઉલ્લેખ અહીંયા 19 થી 22 શ્લોકની અંદર ભગવાને કર્યો છે. એને આપણે હળવે હળવે આપણી શક્તિ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ કે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 22મા શ્લોકને ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં ભગવાન પોતે જ જે મહાપુરુષો છે અથવા જે ભગવાનના લાડકા દીકરા બની ગયા છે એનું જ વર્ણન આગળ આ 22મા શ્લોકમાં ભગવાન કરે છે. શું કહે છે? યદશાલાભ સંતુષ્ટો દ્વંદાતીતો વિમત્સર સમસિદ્ધાવસિદ્ધો ચ કૃત્વાપી ન નિબધ્યતે. ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય સંતુષ્ટ રહે છે, સંતુષ્ટ દેખાય છે, બરોબર, એટલે કે રહે છે અને અદેખાયનો જન્મ જેના મનમાં ક્યારેય થતો નથી. કોઈને સારું મળે તો અદેખાય થાય નહીં. સર્વ રીતે અદેખાયનો અભાવ થઈ ગયો છે. દ્વંદ્વોથી રહિત તથા અસિદ્ધિમાં સમ છે. સિદ્ધિ અસિદ્ધિ મળે, સિદ્ધિ મળે તો ભગવાનનો પ્રસાદ અને અસિદ્ધિ કદાચ મળે તો મને બરોબર એ કામ કરતાં આવડ્યું નહીં એટલે હું નિષ્ફળ ગયો. આ સમજવાની વાત છે. તેથી
તેથી દ્વંદ્વ રહિત તથા એટલે કે અસિદ્ધિમાં સમ જે રહેશે અને જે કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી બંધાતો નથી, આને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કહેવામાં આવે છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અહીંયા સમજાવવાનો આ શ્લોકની અંદર ભગવાને પ્રયત્ન કર્યો છે. તેમાં ભગવાને પહેલો શબ્દ વાપર્યો છે યદસા લાભ સંતુષ્ટો, એટલે ભગવાનની ઈચ્છા હોય તેવું જીવવું, તેની ઈચ્છા મુજબ હું પ્રાસાદમાં રહું, જરીના કપડાં આપે તો જરીના કપડાં પણ પહેરું, અને આવી રીતના સામાન્ય જો વસ્ત્રો આપે તો સામાન્ય વસ્ત્રો આપે. બરાબર ને? ભગવાન મને જે રીતે રાખે એ રીતે મારે રહેવાની તૈયારી છે. એને યદૃચ્છા કહેવાય છે. કર્મ કરવાનો, પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો, અને પુરુષાર્થ કર્યા પછી ભગવાન મારે જ્યાં જેટલું મોકલે એમાં જે સંતોષ રાખે છે એ મોટામાં મોટી ભક્તિ છે. ગીત શું કહેવાય, રામાયણની અંદર પણ તુલસીદાસ ભક્તિનું મહત્ત્વ બહુ સરસ રીતે સમજાવે છે. ઘણીવાર આપણે એનો અભ્યાસ પણ કર્યો છે, પણ અહીંયા વિષય એ જ આવ્યો છે કે યદૃશા લાભ સંતુષ્ટો, કર્મ કર્યા પછી ભગવાન જે મને આપે તે પ્રસાદ સમજીને હું ભોગવું. જરીના કપડાં આપીને મને રત્નજડિત સિંહાસન ઉપર બેસાડે તો પણ મને વાંધો નથી, અને હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ અને આવી રીતનું મને ભગવાન જો રહેવાનું કહે તો પણ મને વાંધો નથી. પણ પ્રયત્ન કર્યા પછી, પુરુષાર્થ કર્યા પછી, મહેનત કર્યા પછી, પરસેવો પડ્યા પછી ભગવત કૃપાથી મારા હાથની અંદર જે કાંઈ વૈભવ આવે, ધન આવે, વિદ્યા આવે, જ્ઞાન આવે, જે કાંઈ આવે એમાં જે સંતોષ રાખે છે ને આ મોટામાં મોટી ભક્તિ. આને યદૃચ્છા કહેવાય. કેવું? માગણી કરી નથી, પોતે પ્રયત્ન કર્યો પણ પ્રયત્ન કર્યા પછી મને આ ફળ મળે આવી કોઈ પ્રકારની માગણી કરી નથી. એવા મહાપુરુષોનું વર્ણન ભગવાને આ 22મા શ્લોકની અંદર કર્યું છે. ભગવાન કે મારા માણસો કેવા, મારા બની ગયેલા કેવા, મારી પાસે આવનાર જે આવી રીતના જે સાધકો છે એ કેવા છે, તો એ સાધકોનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. મારી પાસે આવનાર જે વ્યક્તિ કેવો હોય તો કે પહેલી વાત કરી યદૃશા લાભ સંતુષ્ટ. તુલસીદાસે પણ આ જ વાત લખી છે. બરાબર? તુલસીકૃત રામાયણ આપણે જો ખોલી માનસ, તો માનસની અંદર તુલસીદાસે પણ ઘણા બધા શ્લોકોની અંદર આ વાતનું વર્ણન કર્યું છે. તુલસીદાસ કહે છે કે કહવું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા, સરળ સ્વભાવન મન કુટિલાઈ, જથા લાભ સંતોષુ સદાય. શું કીધું? પુરુષાર્થ કર્યા પછી, મહેનત કર્યા પછી જ્યાંથી જેટલું મળે એની અંદર સંતોષ માને આ મોટામાં મોટી ભક્તિ છે. કહવું ભક્તિ પથ કવન પ્રયાસા, ભક્તિ માર્ગનો એવો કયો રસ્તો કઠણ નથી કે જેમાં તપ ન કરવું પડે. કરવું જ પડે. ભક્તિ ભગવાનના જો લાડકા દીકરા બનવાનું હોય ને તો માણસે તપસ્યા કરવી પડે, દાન આપવું પડે, સારું જીવન જીવવું પડે. આ બધા જો ગુણો આવે તો માણસ ભક્તિ કરી શકે છે. પણ તુલસીદાસ એક સરળ સિદ્ધાંત આપીને આપણે બધાને સમજાવવા માગે છે. કદાચ તમે તપ ન કરી શકો, દાન આપી ન શકો, બીજા કાંઈ સારી પ્રવૃત્તિ કરી ન શકો ને, તો હું તમને એક એવો સિદ્ધાંત આપું છું કે જે સિદ્ધાંત તમે જીવનમાં લાવીને તમે પ્રભુ સુધી પહોંચી શકો. તો કયો સિદ્ધાંત આપ્યો? તો કે કહવું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસ. એટલે કે ભક્તિ કરવી તો આ સાધનો બધા જોઈ. જપ કરવા પડે, તપ કરવા પડે, ઉપવાસ કરવા પડે, યજ્ઞ કરવો પડે, દાન કરવું પડે. બરાબર? આ બધું હોય તો માણસ સારામાં સારી રીતે ભક્તિ કરી અને પ્રભુ સુધી પહોંચી શકે છે. પણ તુલસીદાસ કહે છે કે આ કદાચ તમે નહીં કરો, કરવું તો જોઈ જેમ, પણ કદાચ તમારું શારીરિક અથવા તમારી કાંઈ કોઈ પોઝિશન કાંઈ આડી હવળી ને તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. એનાથી આગળની ચોપાઈમાં કીધું. શું કીધું? કે કહવું ભક્તિ પથ કવન પ્રયાસા, જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા, સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. સરળ સ્વભાવ રાખવાનો, મનમાંથી કુટિલતા અદેખાય, અહીંયા અદેખાય કીધું ને, ગીતાએ પણ અદેખાય કીધું. મનમાં કુટિલતા રાખ્યા વગર મનમાંથી અદેખાય તજી
અને પુરુષાર્થ કરી મહેનત કરવાની. મહેનત કર્યા પછી જે હાથમાં આવે એમાં ભગવાનનો પ્રસાદ સમજીને જો ભોગવશો ને તો આ તમારી મોટામાં મોટી ભક્તિ છે. હવે આમાં ક્યાં અઘરું આવ્યું ભાઈ? કહું ભક્તિ પથ કવન પ્રયાસા જોગન યજ્ઞ જપ તપ ઉપવાસા. સરળ સ્વભાવ રાખવાનો, મનની અંદરથી કુટિલતા કાઢવી નાખવાની. પછી સરળ સ્વભાવના મન કુટિલાય જથા લાભ સંતોષ સદાય. પુરુષાર્થ કર્યા પછી જે કાંઈ મળે એમાં સંતોષ રાખો. આ મોટામાં મોટી ભક્તિ છે. એટલે અહીંયા યદૃશા જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને સંબોધન કર્યું એમ તુલસીદાસ પણ માનવ જાતને કહે છે કે ભક્તિ કાંઈ બહુ અઘરી નથી. સરળ સ્વભાવ રાખો, મનની અંદર અદેખાઈ હોય, કુટિલતા હોય, રાગ હોય, દ્વેષ હોય, એ કાઢી અને સમાજમાં ફરો. અને ફર્યા પછી તમને મહેનત પણ કરો અને મહેનત કર્યા પછી જ્યાંથી જ્યાં મળે એમાં સંતોષ રાખો. આ મોટામાં મોટી ભક્તિ છે. હવે આમાં કાંઈ બહુ મોટું કાંઈ માણસને મહેનત કરવી પડે છે? અહીંયા યદશ્રુ લાભ સંતોષ એમ કરીને ભગવાન આ શ્લોકમાં કહે છે. તેથી ઈચ્છા વિનાના આપમેળે મળેલા પદાર્થોમાં જે સદાય સંતુષ્ટ રહે છે, અદેખાઈનો જેનામાં સર્વ રીતે નાશ પામ્યો છે, દ્વંદ્વોથી રહિત તથા અસિદ્ધિ અને સિદ્ધિમાં જે સમ છે, તે કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી બંધાતો નથી. આને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ શ્રીમદ ભગવદ્ ગીતાએ સમજાવ્યો તેમ કે યદશા લાભ સંતુષ્ટ એટલે ભગવાનની ઈચ્છા હોય. મહેનત કરું, બધા મહેનત કરે છે એટલે મળતું નથી. બધા સાહસ કરે એટલે કાંઈ બધાને મળતું. મહેનત બધા કરે, સાહસ બધા કરે, અક્કલ હોશિયારી બધા જ વાપરે કે નહીં? બધા જ વાપરે. ઘણા બધા બોર્ડ લાગીને બેઠા હોય વકીલના કે ભાઈ તમને કાંઈ અગવડ હોય તો અમે અહીં પાટીઓ નાખીને બેઠા છીએ, પણ એની ઘણીવાર ઓફિસ ન હાલતી હોય એમ, અને બાજુમાં ધડબડતો બોલતી હોય. ઓલાને કહેવાય કાંઈ લાવજો ભાઈ, આજ તો ટાઈમ. હવે બે વકીલ જ છે, બરાબર ને? પણ બંને વકીલ હોય તો કાંઈ બધાયનું પ્રયત્ન કરી પુરુષાર્થ કરીને હાલે જ એવું થોડું છે. એ યદૃશા ભગવાનની કૃપા હોય, તમે બે બેસો અને ભગવાનની કૃપા હોય તો આપણો ધંધો કે આપણી નોકરી સારામાં સારી ચાલે. એમ કે ભગવાન તેને ત્યાગીથી એટલે કે તેને ત્યાગની બિરદાવલી જોઈતી નથી અને ભોગોનો શબ્દ તેમને અભડાવી શકતો નથી. આવા જે મહાપુરુષોને આનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાને કર્યું છે. ભગવાન જેની જોડે દોસ્તદાર બની જાય, દોસ્તી બાંધે, તેની જોડે એ દોસ્તી બાંધવા માટે તૈયાર થાય છે. તેની જોડે સંબંધ ટકાવવો, તેની જોડે આત્મીયતા બાંધવી, વધારવી એ ભગવાનની ઉપાસના સમજીને જો કરતો હોય ને તો એ કર્મ કર્યા પછી એને કોઈ પ્રકારનો દોષ લાગતો નથી. બરાબર ને? હું જે કાંઈ કરું છું મારી પૂજા તરીકે કરતો રહેલો છું. બરાબર? પૂજાના અર્થે કોઈ પણ કર્મ કરી મારી આ પૂજા છે ભાઈ. જેને જેવી શક્તિ ભગવાનને આપી હોય એ પ્રકારની શક્તિ અહીંયા વાપરે તો કે ભાઈ મારી પૂજા કરું. હું કોઈના ઉપર ઉપકાર કરતો નથી, કોઈની પાસેથી કાંઈ લેવું છે એટલે હું કરતો નથી. પણ ભગવાન મને તે સરસ મજાની બુદ્ધિ આપી, સરસ મજાનું વિત્ત આપ્યું, એ આપ્યું છે તો તારી પૂજા વધારેમાં વધારે કેમ થાય એના માટે આ બધી શક્તિઓ વાપરે છે ને. એને અહીં કે કર્મ કર્યા પછી એને દોષ લાગતો નથી. પછી બીજી વાત છે અયાચક થઈ ગયેલો સંબંધ, મળી ગયેલી વસ્તુ અને આવી ગયેલી ઉપાસના, આવું જેમનું જીવન છે તેને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કહે છે. ત્રણ વાતો ભગવાન આ શ્લોકમાં આપને સમજાવે છે. કેવું? અચાનક થઈ ગયેલો સંબંધ. કેવો? અચાનક કોઈ બગીચામાં થઈ જાય ને પછી કાયમ માટે એની દોસ્તી રહે. ઘણીવાર અચાનક સંબંધ થઈ જતો હોય છે. અચાનક થઈ ગયેલો સંબંધ, મળી ગયેલી વસ્તુ. અચાનક કંઈ વસ્તુ મળી જાય, આપણે ધારી જ ન હોય કોઈથી, અને આપણે ખાલી આ તો મળી ગયેલી એમ, બરાબર ને? એટલે અચાનક મળી ગયેલી વસ્તુ અને આવી ગયેલી ઉપાસના. આવી ગયેલી આપણી જે ઉપાસના કરતા હોય પ્રભુ પ્રાપ્તિ માટે, એ મળી ગયેલી ઉપાસના જેમનું જીવન જ બની ગયું છે એવા પ્રવૃત્તિ લક્ષણ લોકો એટલે કે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એને કહે છે. ગીતામાં ભગવાને એક શબ્દ
સંતુષ્ટો વાપરો છે, બરાબર. યદૃશા લાભ સંતુષ્ટો, એક શબ્દ ભગવાને અહીંયા સંતુષ્ટ શબ્દ આ શ્લોકની અંદર વાપરો છે. સંતુષ્ટ જીવન આ શ્રેષ્ઠ જીવન છે. પુરુષાર્થ કરવાનો, મહેનત બધું જ કરવાનું, પણ મળે એમાં સંતોષ રાખવો, આ મોટામાં મોટું એક જીવન છે. તેથી ગીતામાં ભગવાને એક શબ્દ સંતુષ્ટ રાખ્યો અને સંતોષથી માણસમાં શક્તિ વધે છે. કાવ્ય વિનોદમાં એક સરસ મજાનો શ્લોક છે, બરાબર ને. કાવ્ય વિનોદના 100 શ્લોક છે, 10 પાઠ છે. કેટલા? 10 પાઠ આવે એના. એ એક પાઠની અંદર 10 શ્લોકો લખ્યા છે. અને આપણા જે નીતિશાસ્ત્રના જે પારંગત થયેલા જે વિદ્વાન પુરુષો છે ને, એમના દ્વારા કાવ્ય વિનોદ નામની એક નાની એવી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. હું જ્યારે તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં 86-87માં હું ભણતો હતો ને, તો એ વખતે ગુરુજીએ અમને આ 100 શ્લોક કંઠસ્થ કરાવ્યા. કેવા? કાવ્યશાસ્ત્રના 100 શ્લોક હતા ને, તઈ તો અમને એમ થયું કે આ માથાકૂટ કરે, રોજ ઘૂંટાવે, રોજ ઘૂંટાવે. આમ તો એવા જોશીજી મારે બંધ કરે તો સારું, અમ તઈ ત્યારે એવું થતું હતું. પણ આપણે એમ અત્યારે લાગે છે કે ખરેખર આ બધી વસ્તુ જો ન હોત તો અત્યારે આપણે આવી રીતની વાત કરી શકત ને. આપણે એ ઘૂંટ્યું, આપણે યાદ રાખ્યું, આપણે જીવનમાં લાવવાનો પ્રયત્ન કર્યો ને, ત્યારે આ બધા 100 શ્લોક કંઠસ્થ થઈ ગયા. કહેવાનો અર્થ કે આ બધું ઘૂંટીને વારંવાર જો આપણી બુદ્ધિની અંદર જો સ્થિર કરવામાં આવે ને, તો એ ગમે ત્યારે આ જન્મારે નહીં તો આવતા જન્મારે પણ કામ તો માણસને લાગે 100% લાગે. એ આપણા ઘણા બધા લોકોના અહીંયા અનુભવી લોકો બેઠા છે. તેથી કાવ્ય વિનોદમાં સરસ મજાનો એક શ્લોક અમારા ગુરુજીએ બહુ સરસ રીતે અમને ભણાવ્યો હતો. અને એ ઘૂંટીને એટલો જાડો પાડો આપણે કહીએ ને, પાડા ઘૂંટતા હતા આપણે, ખબર છે? ભણવા જઈતી પેન હોય અને પાટી હોય, પછી એકડો પહેલે દિવસે શું કરે, એકડો લખી જાય અને ઘૂંટવાનો જાડો હાથીના પગ જેવો બનાવી દેવાનો, ત્યારે યાદ રહે, પછી કાંઈ વાંધો આવે ને. એમ આપણે ઘૂંટીને આ બધા જે ગીતાના જે શ્લોકો છે ને, ઘણીવાર એમ થાય કે આ એકનો એક શ્લોક ગઈકાલે બોલ્યો હતો ને આજે પાછો કેમ ઘૂંટે છે. અરે ભાઈ, ઘૂંટવો પડે. આ બધી તત્વજ્ઞાન છે. એટલો મોટો વજનદાર જે શ્લોક હોય ને, એ કાંઈ 1-2 વાર બોલવાથી કે પારાયણ કરવાથી યાદ રહેતો નથી, વારંવાર ઘૂંટવો પડે. તેથી જોશીજી અને અમારા થતેજી અને બીજા નિગલજી, ઘણા બધા ગુરુજીઓ હતા ને, એ બધા અમારી વારે બરોબર કે આ વિદ્યાર્થી અહીંથી વિદાય સમારંભ થાય ને, એ પહેલાં તો બરોબર પાકા કરી દેવા હતા બધાને. એમ કરીને સરસ મજાના કાવ્ય વિનોદના ઘણા બધા શ્લોકો અમને રામ રક્ષા પણ તે દિવસે ત્યાં જ અમને કરાવ્યું. કહેવાનો અર્થ કે આ બધું જે છે એ ઘૂંટીને જો આપણે વારંવાર જો કરીને તો એ થાય. તેથી આ કાવ્ય વિનોદનો એક શ્લોક અમને એ વખતે ઘૂંટાવેલો અને એની જ વાત અહીંયા સંતોષ શબ્દ આવ્યો ને, એટલે એ સંતોષ શબ્દ એ શ્લોકને લાગુ પડે છે. કયો શ્લોક છે? સર્પા પિબંતિ પવનન્ન ચ દુર્બલાસ્તે. શું કે છે? સર્પા પિબંતિ પવનન્ન ચ દુર્બલાસ્તે શુષ્કે તૃણે ગજવના બલિનો ભવન્તિ કંદે ફલે મુનિવરા પક્ષકાલયંતમ સંતોષ એવ પુરુષ નિધાનમ. આ શ્લોક હતો. કેવો? સર્પા પિબંતી પવનન ચ દુર્બલાસ્તે. સર્પા એટલે સર્પ પવન ખાય અને જીવે છે, છતાં સર્પ દુર્બળ રહેતો. સર્પા પિબંતી, શું પીવે છે? પવન. સર્પા પિબંતી પવનન ચ દુર્બલાસ્તે. સર્પ પવન પીને જીવે છે, છતાંય દુર્બળ રહેતો. સર્પા પિબંતી પવનન ચ દુર્બલાસ્તે શુષ્કે તૃણે. શુષ્ક એટલે સૂકું ઘાસ. શુષ્કે તૃણ એટલે સૂકું ઘાસ જંગલમાં હોય ને. શુષ્કે તૃણે વન ગજા બલિનો ભવંતી. ગજ એટલે હાથી જંગલની અંદર સૂકું ઘાસ ખાય અને જીવે છે, છતાંય દુર્બળ રહેતો નથી. શું કહે છે? શુષ્કે તૃણે વન ગજા બલિનો ભવંતી. હાથી સૂકું ઘાસ ખાય અને જંગલમાં રહે છે, છતાં એ આવી તો નિર્બળ રહેતો નથી. ત્રીજી વાત કીધી, કંડે ફલે મુનિરવરા
ક્ષપયંતિ કાલમ સંતોષ એવ પુરુષમ પુરુષં નિધાનમ. શું કહે છે? કંદમૂળ ખાય, પાંદડા ખાય અને ઋષિઓ તપસ્યા જંગલની અંદર કરે છે, પણ એ કોઈ દુબળા હોતા નથી. હાથી દુબળો હોતો નથી, સર્પ દુબળો હોતો, કંદમૂળ ખાઈને નથી ઋષિઓ દુર્બળ રહેતા. એમ આ કહે છે. એમ આ શ્લોકની અંદર યદત્સા લાભ સંતુષ્ટ. અહીંયા ભગવાને એક બહુ સરસ મજાનો શ્લોક મૂક્યો છે. શાસ્ત્રકારો કહે છે સંતોષ મોટામાં મોટી શક્તિ છે. કેવી? સંતોષ માણસની મોટામાં મોટી શક્તિ છે. સર્પા એટલે કે સર્પ વાયુ સેવન કરીને રહે છે, પણ તે સર્પ દુર્બળ નથી. એમ શુષ્કે તૃણે વન ગજા બલિનો ભવંતી. જંગલના હાથીને કોણ ભાઈ બદામ પિસ્તા ખવડાવવા જાય છે? જાય છે કોઈ? એને કોઈ બદામ પિસ્તા ખવડાવવા જતા નથી, છતાં પણ હાથી મજબૂત રહે છે. કે રાજાના ઘરે હાથી હોય તો કદાચ એને બદામ પિસ્તા મળે. તો આ તો જંગલના હાથીની વાત આ શાસ્ત્રકારોએ આમાં લખી છે કે જંગલનો હાથી સૂકા પાંદડા ખાય અને જંગલમાં જીવે છે, છતાં હાથી દુર્બળ રહેતો નથી. એટલે કે રાજાના ઘરે કદાચ હાથી હોય તો તેને પણ કદાચ બદામ પિસ્તા મળતા હશે, પણ જંગલનો હાથી સૂકા પાંદડાઓ ખાય છે, છતાં પણ એ દુર્બળ રહેતો નથી. કંદે ફલે મુનિવરા ક્ષપયંતી કાલમ. કે છે ક્ષપયંતી કાલમ એટલે કે કંદ ફળો ખાઈને પણ મુનિઓ શક્તિશાળી અને કર્તૃત્વવાન રહે છે, એવું આ નીતિશાસ્ત્રના શ્લોકની અંદર આ વાતો લખેલી છે. માણસને શક્તિમાન રહેવાને માટે થોડું જ કંઈ લેવું પડે છે. મૂળ વાત એ છે કે સર્પ, હાથી, મુનિવરો સુખી છે અને આનંદી છે. શા માટે? પ્રયત્ન કર્યા પછી જંગલમાં જે કાંઈ મળે છે એ આહાર સમજીને ભોગવે છે અને સંતોષ રાખે છે, તેથી સુખી અને આનંદી છે. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. સામર્થ્ય સંતોષથી આવે છે. માણસના જીવનમાં માનસિક સંતોષ આવ્યા કે ઇન્દ્રિયોને સંતોષ મળે, પછી બધા જ સંતોષ આવે. પહેલાં મનને સંતોષ મળવો. મન મુખ્ય છે. આપણા શરીરની અંદર જે ભગવાને ઇન્દ્રિયો આપીને મુખ્ય છે. મનને એકવાર જો સંતોષ મળી જાય, મનને ઓડકાર આવી કે બસ હવે રેડી, એટલે બધી ઇન્દ્રિયો પણ શાંત થઈ જાય. જેમ કે તૃપ્ત થયેલો માણસ સંતુષ્ટ રહે છે. એ કેવી રીતનો હોય છે તે આપણને ગીતાએ સમજાવ્યું. તૃપ્ત થયેલો માણસ જે છે ને એ સંતોષી કેવી રીતનું રહે છે એમ કહીને ભગવાને આ શ્લોકની અંદર અહીંયા યદૃશા લાભ સંતુષ્ટ એમ કહીને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને ગીતામાં સંતુષ્ટ શબ્દ શા માટે વાપર્યો છે? પ્રશ્ન થાય. માણસના મનને કોઈ વસ્તુ કે કોઈ સ્થિતિની જરૂરિયાત લાગે અને તેને જોઈએ એવી રીતનું લાગે, આ સંતોષ છે. જરૂરિયાત પૂરી થાય, સમાધાન આવે, તેને આપણે સંતોષ કહીએ. સંતોષ અને અસંતોષ બે વાતો આપણા ભારતીય સંસ્કૃતિની અંદર બે વાતો લખેલી છે. અસંતોષ ક્યારે? માણસ પુરુષાર્થ કરે, મહેનત કરે અને ઘણીવાર વસ્તુ ન મળે તો માણસને ઘણીવાર અસંતોષ ઉત્પન્ન થઈ જાય છે. અને પછી પુરુષાર્થ કરે, મહેનત કરે અને મહેનત કરતાં જો એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો એને ઓડકાર આવી જાય છે. અને સંતોષ અને અસંતોષ આ બે વાતો ભગવાને યદૃશા લાભ સંતુષ્ટ કહીને અહીંયા વાપરી છે. યદૃશાથી મળવું એનો અર્થ એ નથી કે આપણી બુદ્ધિ ચાલતી નથી, છતાં મળેલું હોય. કોને યદૃશાથી મળે? તો કે ઈચ્છાની પણ કંઈ પગથિયો છે. ભગવાને આપણને પહેલાં ઈચ્છા આપી છે અને ઈચ્છા જ માનવી જીવનનું સર્વસ્વ છે. જીવનાભિલાષ અને સત્તાભિલાષ આ બે વાતો માણસના જીવનમાં ખૂબ જ મહત્ત્વની અગત્યની છે. એમ કે સમાજમાં જીવનાભિલાષા અને સત્તાભિલાષા વધતા રહેશે એટલે તેટલો સમાજ સારો અને દેવી બનતો જશે. આ અભિલાષા તો માણસે વધારવી જોઈએ એમ આપણું શાસ્ત્ર કહે છે. બીજી વાત,
ઈચ્છાની કંઈક પગથિયો છે. જેમ ભક્તિની 7 કે 9 પગથિયો છે ને, નવધા ભક્તિ આપણે કહીએ ને, ભાગવતની અંદર ભગવાને વેદવ્યાસે 9 પ્રકારની ભક્તિ કીધી છે. એમ જ્ઞાનની પણ 9 ભક્તિ છે, અને ભક્તિની, જ્ઞાન અને ભક્તિની બંનેની 9 ભક્તિનું વર્ણન આપણા શાસ્ત્રમાં કરેલું છે. એવી જ રીતે અહીંયા ઈચ્છાની પણ કંઈક પગથિયો છે. ભક્તિની 9 પગથી કહે તો આપણે ઘણીવાર કહીએ છીએ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની જે ભક્તિ છે ને, એ 9 ભક્તિ ભાગવતકારે વેદવ્યાસની અંદર લખી. ભગવાન સુધી જો પહોંચવાનું હોય, બરોબર, તો એ પરબારો કાંઈ માણસ પહોંચી શકતો શ્રવણથી શરૂઆત કરે, સાંભળવાથી. કોઈ પણ સદવિચાર હોય, સારો વિચાર હોય ને, એને પહેલાં સાંભળવાથી ભક્તિની શરૂઆત થાય છે. જેને આપણા શાસ્ત્રકારોએ શ્રવણ ભક્તિ કીધી છે. કેવી? શ્રવણ ભક્તિ છે, કીર્તન ભક્તિ છે. આ બધી અલગ અલગ ટાઈપની ભક્તિઓ આપણા શાસ્ત્રકારોએ, આપણા પૂર્વજોએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ અહીંયા ઘણીવાર કે શ્રવણથી શરૂઆત કરી અને આત્મનિવેદન સુધી પહોંચવાનું, એક એક ગુણ એક એક પગથી ચડતી જવાની. પેલું શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, શ્રવણ કરવાનું, કીર્તન, શ્રવણ એટલે કે સાંભળવાનું, જે સારા વિચારો સાંભળ્યા છે એનું કીર્તન કરવાનું. બીજી પગથી કઈ આવે? કીર્તનની. અને કીર્તન એટલે શું? કીર્તન સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે ભગવાનની કીર્તિ. કેવું? મેં જે સારા ભગવાનનું ગુણાનુવાદ વર્ણન સાંભળ્યું, મેં જે ભગવાનની જે કંઈ લીલાઓ હતી ને, એ ભગવાનની લીલા 2-3 કલાક સુધી શાંતિથી સાંભળી. ભાગવતની અંદર જે વ્યાસપીઠ ઉપર બેસીને વ્યાસ કહેતા હતા ને, એ બરોબર મન મૂકીને મેં સાંભળવાનો પ્રયત્ન કર્યો. અને સાંભળ્યા પછી ઘણી બધી વાતો એવી હતી કે જે મારા જીવનને સ્પર્શી ગઈ, કે વાત તો બરોબર છે. આ જે સિદ્ધાંતો જે ભાગવતે કીધા છે એ જીવનમાં લાવવા જેવા છે. એ સિદ્ધાંતોને જો જીવનમાં લાવવાના હોય, એકવાર સાંભળી લીધું, સાંભળ્યા પછી એમાંથી 10-15% જ યાદ રહે. 15% નહીં રહેતું હોય. 100% માણસ જ્યારે સાંભળે ને, તેમાંથી 2-5% માંડ યાદ રહે. પણ જેટલું યાદ રહ્યું હોય, એ યાદ રહેલી વાત પોતાના જીવનમાં એ વિચારો દ્રઢ કરવા માટે એ વાત એણે બીજાને કહેવાની. એકવાર સાંભળી, બીજી વાર બોલીને એણે એ વાત બીજાને કીધી. એટલે 2 વાર થયું. એટલે આમ જો માણસ કીર્તન કરવા લાગે તો હળવે હળવે માણસના જીવનની અંદર એ ગુણ સ્થિર થઈ જાય છે. એટલે કે શ્રવણમ કીર્તમ વિષ્ણુ સ્મરણમ. અને પછી એ વાત જેને કીધી છે ને, એનું રાતના પથારીમાં બેસીને કે સ્મરણ કરવું, કે આજે કઈ વાત મેં સાંભળ્યા પછી કયા વ્યક્તિને આ વાત મેં કીધી, અને એ વાત કહેતી વખતે મને કેટલું યાદ રહ્યું. આનું જો સતત ચિંતન 2-5-15 મિનિટ પથારીમાં બેસીને કરે ને, તો ધીમે ધીમે માણસ આગળ જઈ અને આત્મનિવેદન સુધી પહોંચી શકે. પરબારો ઠેકડો મારવાનો નથી, અને પરબારો ઠેકડો મારી તો પડવાની પણ ઘણી મોટી શક્યતાઓ છે. પહેલી પગથી છોડીને સીધી 5મી કે 7મી પગથીએ ઠેકડો મારી શું થાય? દાંત પડી જાય ને, લોહી નીકળે ને, બધું નુકસાન થાય કે નહીં. તેથી અહીં શ્રવણથી શરૂઆત કરવાની અને આત્મનિવેદન સુધી જવાનું. ક્યાં? ભગવાનના ખોળા સુધી. આત્મનિવેદન એટલે ભગવાનનો ખોળો. એટલે અહીંયા ભગવાનના ખોળામાં જવું હોય તો કયા કયા ગુણ અને કેવા કેવા લોકો આવ્યા છે એનું ભગવાન અહીંયા 4થા અધ્યાયના 22મા શ્લોકમાં વર્ણન. પહેલો તો કેવો? તો કે યદૃશા લાભ સંતુષ્ટ. આવો જે જીવ છે ને, એ જીવ જ મારી પાસે આવે છે. ઈચ્છા કાંઈ કરતો નથી, પુરુષાર્થ કરે છે, પરસેવો પાડે છે. મને આ પુરુષાર્થ કર્યા પછી આટલું મળે એની પણ અપેક્ષા રાખતો નહીં. એને યદૃશા કહેવાય. કેવી? ઈચ્છા રાખ્યા વગર જે કર્મ થાય ને, એને શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના આવા 22મા શ્લોકમાં યદૃશા કીધું છે. આ યદૃશા થાય અને મારા હાથની અંદર કંઈ પણ સંપત્તિ, વિદ્યા કે જે કાંઈ આવે, મને કાંઈ જે ફળ રૂપે ભગવાન જે આપે ને, એની અંદર માણસે સંતોષ રાખવાનો પ્રયત્ન કરવો. સિદ્ધિ પણ મળે ને ઘણીવાર અસિદ્ધિ પણ મળે, પણ બેયમાં સમ છે. એમાં ગીતાનું કહેવાનું. કેવું? સિદ્ધિ આવે તો પણ કાંઈ વાંધો નહીં, ભગવાન તારો પ્રસાદ છે, તે પ્રસાદ તરીકે મને આ સિદ્ધિ મોકલી છે, તો એનો પણ હું સ્વીકાર કરીશ. પ્રયત્ન કરતાં કરતાં અસિદ્ધિ પ્રાપ્ત થાય, બરાબર, તો પણ ભગવાનને કહેવાનું કે ભગવાન કાંઈ વાંધો નહીં, તારે મને શું કહેવાય બરાબર વ્યવસ્થિત ઘડવો છે ને, એટલે તે મને આ કરી મોકલ્યું. તુકારામના જીવનમાં બન્યું કે નહીં?
બન્યું કે નહીં બન્યું? અમરેલીના સંત જે કેવા થઈ ગયા? મૂળદાસ. એ આ બે સંતો આપણા એવા છે ને કે એનું ચરિત્ર વાંચીએ એટલે આપણે આ ખબર પડી જાય. સિદ્ધિ અને અસિદ્ધિ કેવા ભગવાને આ શ્લોકની અંદર સિદ્ધિ અસિદ્ધિ બે શબ્દો વાપરા છે. તુકારામને આપણે જોઈ તો તુકારામ મહારાષ્ટ્રના મહાન સંત થયા જેણે સદેહે ભગવાનની પાસે ગયા અને 7 જન્મારા જેને યાદ છે. હું આ જન્મમાં આવી અને અત્યારે મારી સાથે જે આ પરિણી છે એ કોણ હતી? તો કે ગયા જન્મારાની મીંદડી હતી. આ બધું ઘણું એનું વર્ણન આવે છે. એને 7 જન્મારા સુધી બધાને કીધું પહેલા જન્મારામાં એમ કરીને હું આવ્યો છું. આવા જે તુકારામ હતા ગામડે ગામડે જાય, લોકોને મળે, હળે, ભાવ આપે, પ્રેમ એની પાસેથી લે, જે સારી વાતો હોય આપે બીજા લોકો. આવું એનું જીવન આખું હતું. એમ કે પોતે હતા વાણિયા, વેપારી હતા, વેપાર પણ કરે અને વેપારમાંથી જેટલો સમય મળે ને એ સમય પ્રભુ ભક્તિની અંદર ગાળવાનો પ્રયત્ન કરે. પ્રભુ ભક્તિ કરતા 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 એ ટોચની સ્થિતિ ઉપર પહોંચી ગયા. ત્યાં યદૃશા લાભ સંતુષ્ટો સિદ્ધિ અને સિદ્ધિ સુધી પહોંચ્યા પછી એને લાગ્યું કે આટલું બધું મારું કામ થાય છે, એટલો બધો વ્યવહાર પણ કરું છું, ધંધો પણ કરું છું ને ભક્તિ પણ કરું છું, પણ હજી ઘણીવાર ભગવાન પાસે વધારે બેસવાનો ટાઈમ મને રહેતો. ભગવાનની પાસે બેસી અને ચિત્તની શુદ્ધિ કરી અને મારે જે ભક્તિ કરવી જોઈએ ને એમાં હજી થોડોક સમય મને ઘટે છે. આપણે ઘણી હાલે અડધો કલાક ઓછો પડે, ભગવાન હવારમાં 2 કલાક આપી જાય ને તો એવું ભગવાનની સાથે લીન લાગી જાય ને તો આપણી ભક્તિ સારી થાય. ઘણીવાર થાય કે નહીં? તુકારામને એવું થયું, ભગવાને એની વાત નોંધી લીધી. કારણ કે ભગવાન ક્યાં બેઠો છે? ભગવાન સર્વસ્ય ચાહમ હૃદયસની, બધાના હૃદયમાં આપણે ભગવાન બેઠો છે. આપણે જે કાંઈ સંકલ્પ વિકલ્પ કરીને એ ભગવાન નોંધી રાખે. આપણે એમ થાય આપણે ક્યાં કાંઈ માગ્યું હતું? નહોતું માગ્યું તો ક્યાં માગ્યું? અરે ભાઈ ત્યાં માગ્યું હતું. શું કહે છે? ઘણીવાર આપણાથી ભૂલથી પણ ઘણીવાર મંગાઈ જતું હોય છે. ભગવાન ટેપ કરી લે અને પછી કે કાંઈ વાંધો નહીં, એનું જ્યારે ફળ પ્રાપ્તિ થવાનો સમય આવશે ને ત્યારે તને આપે. અને આવે એટલે કે આપણે આવું ક્યાં દુઃખ માગ્યું હતું? આપણે તો કોઈ દી ભગવાન પાસે દુઃખ માગ્યું નથી ને આવ્યું કેમ? અરે એકાદી વાર કદાચ તે માગ્યું હશે તેમ છે. હવે આવા આ બધું હવે ઘરમાં ગડબડ બધું હાલે છે ને આના કરતાં આમ એવું કંઈક માગ્યું છે તે એટલે ભગવાન કે તે માગ્યું છે એ તને મળે છે. તુકારામથી બોલાઈ ગયું કે ભગવાન હજી મને પ્રભુ સાથે ભક્તિ કરવાનો વધારે સમય મળે. ભગવાને નોંધી રાખ્યું. એક દિવસ એવી ઘટના બને છે કે કુવે એક સ્ત્રી સવારમાં 4 વાગે પાણી, જૂના કાળનું પાણીયારું, બરાબર અત્યારનું નહીં, જૂના કાળનું પાણીયારું, એટલે દરેક બહેનોએ કૂવા કાંઠે પાણી ભરવા માટે જવાનું. એટલે રોજ આવી રીતે ગામની જે બધી સ્ત્રીઓ છે ને સવારે વહેલા બેડા લઈ અને રોજ પાણી ભરવા માટે જાય. તુકારામ સવારે નક્કી કર્યું કે આપણે સવારે વહેલા ઉઠીને જ ભક્તિ કરવી લેવાની, નદી કિનારે જવાનું, સ્નાન કરવાનું અને સ્નાન કરી આવીને ભગવાનની સામે એટલે એ પણ વહેલા ઉઠી અને એ પણ આ બહેનો જે વખતે પાણી ભરવા માટે કૂવા ઉપર આવે ને એ પણ ત્યાંથી એનો નદી તરફ જવાનો રસ્તો એટલે ત્યાંથી રોજ હાલે. એક દિવસ એક બેન વહેલી આવી, તુકારામને પણ વહેલું 4 વાગે સ્નાન કરવાનું હોય એટલે એ પણ નીકળ્યા. એમ કે નીકળ્યા એટલે એક બેન તો પેલા કૂવા ઉપર જે પાવઠા ને જે કાંઈ ઓલી આટ દોરી હોય ને એ તો એના ઉપર ઊભી થઈ ગઈ. એટલે તુકારામ વિચાર કરે છે કે આ તો શું છે, પાણી ભરવાને બદલે આ તો કાંઈ આપઘાત કરવા આવી હોય એવું લાગે. ચાલ દોડતા દોડતા એનું કાંડું પકડ્યું, ઓલી પડવાની તૈયારી કરીને કૂવામાં. એટલે તુકારામે એનું કાંડું પકડ્યું કે બેન તું આ શા માટે આ આપઘાત કરીને મરવા માગે છે? એ કે મારા પેટમાં પાપ છે અને એ પાપ કરનારનું જો હું નામ લઈ જાઉં ને તો કુટુંબમાં ધારિયાને કુવાડી ઉડે, એટલે હું નામે આપી શકતી નથી. એના કરતાં મેં જ નક્કી કર્યું છે કે હવે મારે આત્મહત્યા કરીને મરી જવું છે. પણ બેન એક તું અને તારી અંદર રહેલો જીવ આ બેની હત્યા કરવી ને એ તો ખૂબ જ મોટું પાપ છે. કારણ કે આપણું ઉપનિષદ પણ કહે છે કે આત્મહત્યા કરવી ને એ જબરજસ્ત પાપ. આપણા ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ વાંચો અને એનો 3જો કે 4થો મંત્ર વાંચો ને તો એમાં પણ આત્મહત્યા કરે એની કેવી સ્થિતિ થાય છે ને એ ઉપનિષદે લખી છે. કુર્વન્ને વેહ કર્માણી જીજીવિશેષતાં સમાહ એવં તયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ બીજો શ્લોક, બીજો મંત્ર ઉપનિષદના મંત્ર કહેવાય. અને 3જા મંત્રમાં આ લખ્યું છે, શું લખ્યું છે?
પૂર્વન્નેવેહ કર્માણિ જીજીવિશેષતાં સમાહ એવં તયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. પછી લખ્યું અસૂર્યાના મતે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ એકે આત્મહનો જના. જે આત્મહનન કરીને આત્મહત્યા જે કરે છે ને એ હજારો વર્ષ સુધી નરકની અંદર, જેમ કાદવની અંદર, ગટરની અંદર જેમ જીવડાઓ કદબદે છે ને, એમ આત્મહત્યા કરનાર આવી રીતનો હજારો વર્ષ સુધી એનો ક્યારેય મુક્તિ થતી. અને આવા આત્મહત્યા કરનારના આવા પરિણામો આપણા શાસ્ત્રકારોએ લે, બરોબર ને, કે આવું જે કામ કરે છે આત્મહનન એટલે કે આત્માની જે હત્યા કરે છે ને એને એ કોઈ દિવસ એને મુક્તિ મળતી નથી. હજારાંતર સુધી જેમ કાદવમાં જીવાત જેમ ખદબદે છે ને એવી રીતનો એ જીવ કાયમ માટે નરકની અંદર ખદબદે છે. તેથી કોઈ દિવસ બેન આવો આપઘાત કરાય નહીં. તો કાંડું પકડી લીધું પણ એ કે નહીં મને જવા દો, અને હું જો કોઈનું નામ આપીશ ને તો અમારા જ કુટુંબની અંદર આ બધી ઘટના બની છે, એમાં ધારિયા ને કુવાડ્યું કેટલાય ખૂન થઈ જાય, એના કરતાં હું મરું એ બરોબર. તુકારામ કે હું તને મરવા દઈશ નહીં. એક જીવ બચાવવાનો તુકારામે પ્રયત્ન કર્યો. અંદર રહેલો બીજો જે નાનાનો મોટો ગર્ભ થતો હતો એ કે એ પણ એક જીવ જ છે. એટલે બે જીવને બચાવવા તુકારામે પ્રયત્ન કર્યો. પણ કે હું કરવું તો હાલ કે પાછી કે આવું નહીં. તો કે તારા પેટની અંદર જે ગર્ભ છે ને એ તું જાહેરાત કહી દે કે આ તુકારામનો છે. એ કે હું કેવો તને કોઈની બીક લાગતી હોય કે તારા કોઈ સગા સંબંધી આ કૃત્ય કર્યું છે અને જો આવી રીતનું બધું થતું હોય તો તું મારું નામ દઈ દે નહીં, મને ભલે ને જે સજા કરવી એ સમાજ કરશે એમ કે. હવે ખરેખર તુકારામે કોઈ આવું કૃત્ય કર્યું નથી, પણ બીજાનો જીવ બચાવવા માટે પોતાના ઉપર અસિદ્ધિ એણે હોરી લીધી. ભલે મારી અસિદ્ધિ થાય ને પણ એ હું લેવા માટે તૈયાર છું, પણ આ બે જીવને હું આવી રીતનો નાશ પામવા દેવાનો નથી. એમ કરી અને આ કહે છે અસૂર્યા નામ તે લોકા, અસૂર્યા નામ તે લોકા. હે બેન જો તું આપઘાત કરીને મરી જઈશ ને તો અસુસુ રમંતી ઇતિ અસુર. આમ સંસ્કૃતમાં એક શબ્દ છે કેવો આસુરી વૃત્તિની એટલે કે યોનિમાં તારો જન્મ. અસૂર્યા નામ તે લોકા અંધે ન તમસાવૃતા. એવા ઘોર અંધકારની અંદર એવો જે આપણો જે આપણે કીધું છે ને કે એવી ખાઈને હજારો ખાઈમાં પસાર થઈને તારે આ બધું કરવું. તેથી આપઘાત કોઈ દિવસ કોઈએ કરવો. આવું બધું ઘણું બધું તુકારામ સમજાવે છે. અને બેન તું મારું જ નામ દઈ દે નહીં, પણ એ કે તમારું નામ દઈશ, તમે તો સંત છો, પવિત્ર છો, હજારો લોકોને આવી તું માર્ગદર્શન આપો છો, સારી વાતો કરો, તમારું નામ એ કે તમ તારે કહી દે, તમ તારે જા. એ બીજે દિવસે જ્યારે આ ભાંડો ફૂટ્યો ત્યારે આ સ્ત્રીએ કીધું, સ્ત્રીને કોઈએ ઘરનાએ કીધું કે આ હું પાપ કર્યું છે, કોનું છે? ત્યારે કે તુકારામ. બધા વિચારમાં પડી ગયા, તુકારામ તો સંત છે. એ કે હજારો લોકોને જીવન આપે છે. બે બંને એવા છે. આ વાત બે એક જ સરખી છે, બરોબર ને. એટલે અહીંયા તુકારામને તો બધે સવારથી કેમ ને આ તો ભગવો પહેર્યો છે અથવા આવી રીતના સંતનું મોટું બુરખું પહેર્યું છે અને કાળા તો કામા કરે છે, પકડો એ નહીં. કે ગામના બધા ભેગા થઈને તુકારામની ઘેરે જઈને એને પકડ્યો, બરોબર. એ કે આવા ભંગાર કામ કરે છે. એમ કરી અને એનું મુંડન કરાવ્યું. પછી હળી ગયેલા જે રીંગણા હતા ને એ હળી ગયેલા રીંગણા લાવ્યા, એનો હાર બનાવ્યો અને એને પહેરાવ્યો, મુંડન કર્યું અને માથે સૂનો સોંપડો અને ઊંધે ગધેડે બેહાડી અને તુકારામને ગામમાંથી બહાર કાઢી. અસિદ્ધિ મળી કે નહીં? મળે. માણસને ભક્તિ કરવા લાગે એટલે આ ફળ કા સિદ્ધિ અને અસિદ્ધિ બે ફળ તો મળે. અને તુકારામને જ્યારે શું કહેવાય ગધેડાના પટાક્યા મારીને માથે બેહારીને જ્યારે આવી રીતના બહાર કાઢ્યા ને ત્યારે ભગવાન શું કહેવાય તુકારામ શાંતિથી નદી કિનારે ગયા. ભગવાન મને ટાઈમ રહેતો નહીં. લોકો રોજ કંઈક ને કંઈક નવી ફરિયાદો લઈને આવે મારી પાસે, સમાધાન માટે આવે. કોઈના કુટુંબના સમાધાન હોય, કોઈને શેઢાના સમાધાન હોય, કોઈને પતિ પત્નીના આવી રીતના સમાધાન કાંઈક ને કાંઈક ના આવી. મને એમાંથી તારી ભક્તિ કરવાનો ટાઈમ રહેતો. હવે હું અને તું બે કેમ મજા છે ને ભગવાન, એમ કહીને તુકારામ તો બેસી ગયા. હું કે
હવે હું અને તું અહીં કોઈ આવશે નહીં કે આ મને તો હરામખોર કરીને કાઢી નાખ્યો, એટલે આવા માણસ પાસે કોઈ માર્ગદર્શન લેવા આવશે? હવે આપણે બંને જણા મોજ કરો કે એમાં સિદ્ધિ પણ મળે અને અસિદ્ધિ પણ મળે. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે સિદ્ધો અસિદ્ધો, સિદ્ધિ પણ મળે અને અસિદ્ધિ પણ મળે, પણ એની અંદર જે સમ રહેવાનો જે પ્રયત્ન કરે છે ને એવા મહાપુરુષ અને એવા મહાપુરુષનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 4થા અધ્યાયના 22મા શ્લોકમાં કર્યું છે. એટલે એમાં એક ઈચ્છા પણ અહીંયા ભગવાને આ શ્લોકમાં મૂકી દીધી છે. ઈચ્છાની કંઈક પગથીઓ છે. જેમ ભક્તિની પગથી શ્રવણથી આત્મનિવેદન સુધીની 9 ભક્તિ છે ને, એ 9 જે પગથીઓ છે ને, એમ અહીંયા પણ ઈચ્છાની 4 પગથીઓ શાસ્ત્રકારો આપને સમજાવે છે. પહેલા માણસને ઈચ્છા થાય, પછી ધર્મનિષ્ઠાની ઈચ્છા થાય. પહેલાં થોડાક ભોગની ઈચ્છા થાય, કામનાની, એ પૂરી થઈ જાય એટલે કે ભગવાને આપણે ઘણું બધું આપ્યું છે કે હવે આમાંથી આપણે સંતોષ માનવો જોઈએ. એટલે પછી શું થાય તો કે ધર્મનિષ્ઠાની ઈચ્છા થાય. ત્રીજી થાય પ્રભુ મેળવવાની ઈચ્છા, કે હવે કોઈ પણ હિસાબે ઘણી બધી સંપત્તિ, ઘણા બધા સંસારમાં સારું બધું આપ્યું છે, તો ત્રીજી ઈચ્છાને પ્રભુની થાય. અને ચોથી ઈચ્છા થાય યદૃશા લાભ સંતુષ્ટો. એવા ગીતાનો જે આ જે શબ્દ છે ને, એ શબ્દ સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જગ્યાએ જે પહોંચી ગયા છે એનું વર્ણન ભગવાન અત્યારે અહીંયા નિવૃત્તિ લક્ષણ, અહીંયા વૈદિક ધર્મની અંદર આ બધા જે મહાપુરુષો જે ગયા છે ને એનું વર્ણન અહીંયા યદૃશા લાભ સંતુષ્ટ કહી ને ભગવાને શરૂઆત કરી છે. પાણીનો ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 22મો શ્લોક, એમાં ભગવાનના લાડકા દીકરાઓનું વર્ણન ભગવાન અત્યારે કરી છે કે મારા લાડકા દીકરા કેવા, તો એના મન ઉપર સિદ્ધિ આવે અસિદ્ધિ આવે, ગમે તેટલા દ્વંદ્વનો પ્રહાર થાય, પણ મારા બનેલા ભક્તો ઉપર એના મન ઉપર કોઈ અસર થતી નથી. પુરુષાર્થ કરે, પ્રયત્ન કરે, મહેનત કરે અને પછી જે કાંઈ મળે એમાં જે સંતોષ રાખે છે, આવા ભક્તોનું ભગવાને આ શ્લોકની અંદર વર્ણન થયું છે. એનો વિચાર અત્યારે આપણે કરીએ જોઈએ. જીવનમાં ઘણા દ્વંદ્વો છે. અહીં દ્વંદ્વ શબ્દો આપ્યો ને, દ્વંદ્વાતીત સિદ્ધો અસિદ્ધિ. આ શ્લોક ભગવાને આ 22મા શ્લોકની અંદર ભગવાને કીધું સિદ્ધો અસિદ્ધિ દ્વંદ્વાતીત. જીવનમાં ઘણા બધા દ્વંદ્વો છે. પતિ પત્ની આ એક દ્વંદ્વ છે, ભાઈ ભાઈ આ પણ એક દ્વંદ્વ છે, મિત્ર મિત્ર એ પણ એક દ્વંદ્વ છે, ગુરુ શિષ્ય એ પણ એક દ્વંદ્વ છે, વેપારી અને ગ્રાહક એ પણ એક દ્વંદ્વ. એટલે આ એમ નહીં તો આમ થાય ગીતામાં આ તો ભારે શબ્દ આવ્યો, આ દ્વંદ્વ એટલે શું છે? દ્વંદ્વ એટલે બે, એમ કેવા બે ભાઈ ભાઈ હોય, બાપ દીકરો હોય, મા દીકરો હોય, પતિ પત્ની હોય, સંસારનો વ્યવહાર કરી તો આ બધું, બહારનો વ્યવહાર કરી તો ગુરુ શિષ્યનો સંબંધ છે, ગ્રાહક અને અહીંયા વેપારીનો જે આવી રીતનો જે સંબંધ છે, આ બધાને દ્વંદ્વ કહેવામાં આવે છે. જીવનમાં ઘણા બધા દ્વંદ્વો છે. પતિ પત્ની આ દ્વંદ્વ છે, પિતા પુત્ર, સાસુ વહુ, ગુરુ શિષ્ય, ભાઈ ભાઈ, આ બધા દ્વંદ્વો બહુ સરસ રીતે અહીંયા દ્વંદ્વનો અર્થ આ થાય કે આ બધા દ્વંદ્વો છે. તેમાંનો દ્વંદ્વ ગયો કે ભગવાન ન નાચે. જ્યાં સુધી આપણા જીવનમાં દ્વંદ્વ હોય ત્યાં સુધી કુટુંબમાં પણ એવું છે, ભાઈ ભાઈ વચ્ચે સારો પ્રેમ હોય તો ભગવાનને નાચવાનું, કૂદવાનું, ખીલવાનું મન ભગવાનને એ ઘરની અંદર, ગૃહની અંદર થાય. પતિ પત્નીનો સંબંધ સારો હોય તો ભગવાનને એ ઘરમાં નાચવાનું, ગાવાનું મન થાય. સાસુઓનો સંબંધ જો સારામાં સારો હોય ને તો ભગવાનને એમ થાય કે અહીંયા આપણે ઘણા સમય સુધી ધામા નાખવા છે. એટલે ભગવાન લક્ષ્મીને પણ મોકલી આપે, હું કે હું તો આવીશ, હું તો સમજતું. આ લોકોનો કેટલો ભાવ છે, અંદરો અંદરનો પ્રેમ, સાસુ વહુનો પ્રેમ જોવો, પિતા પુત્રનો પ્રેમ જોવો, ભાઈ ભાઈનો પ્રેમ જોવો, દેરાણી જેઠાણીના પ્રેમ જોવો. તો આ બધા જે દ્વંદ્વોની અંદર જ્યાં સુધી ભાવ છે, જ્યાં સુધી પ્રેમ છે, જ્યાં સુધી એકાબીજા ઉપરનો આમ આદર છે ને, ત્યાં સુધી ભગવાન એ ઘરમાં નાચે છે, કૂદે છે અને આનંદ કિલોલ કરે છે. પણ એકવાર જો અંદરો અંદર ઝઘડા થવા લાગ્યા, પતિ પત્ની વચ્ચેના ઝઘડા હોય, બાપ દીકરાના ઝઘડા હોય, દેરાણી જેઠાણીના, એકવાર જો ઘરની અંદર ઝઘડા થાય તો આટલી મોટી સંપત્તિ અત્યારનું કારણ શું છે?
એની અંદર દ્વંદ્વ હતા, અને દ્વંદ્વ હોય ત્યાં ભગવાન નાચે. ક્યાં ભગવાન ક્યાં નાચે? હવે ધીમે 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 એની અંદર થોડું થોડું કાંઈ કીચુડ બોલવા લાગ્યું, અને કીચુડ બોલવા લાગે ને એટલે ભગવાન વિચાર કરે છે કે હવે અહીં કાંઈ રહેવા જેવું નથી. ભગવાન પણ ભાગે ને. તેથી નીતિશાસ્ત્રમાં એક શ્લોક લખ્યો છે, ભગવાન આપણા ઘરમાં ક્યાં સુધી રહે, લક્ષ્મી આપણા ઘરમાં ક્યાં સુધી રહે, લક્ષ્મી આપણા ઘરમાંથી ક્યારે વિદાય લઈ લઈએ, એ આપણા નીતિશાસ્ત્રમાં ઘણા બધા શ્લોકો લખ્યા છે. એમાં એક શ્લોક એવો છે કે ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે કે બાપ દીકરા વચ્ચે ઝઘડાઓ જો શરૂ થઈ જાય ને તો ધીમે ધીમે લક્ષ્મી અહીંથી પોટલું બાંધી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તેથી હંમેશા દ્વંદ્વ છે ને ત્યાં સુધી આનંદ કિલોલ છે. દ્વંદ્વની અંદર જ્યારે રાગ અને દ્વેષ જ્યારે પ્રવેશ કરે ને ત્યારે સમજવાનું કે લક્ષ્મી હવે અહીંથી પોટલા બાંધવાની તૈયારી કરે છે. તેથી એના માટે નીતિશાસ્ત્રમાં આપણા શાસ્ત્રકારો, આપણા પૂર્વજો ખૂબ ડાયા હતા. એણે એક જ શ્લોકમાં ઘણી બધી વસ્તુ આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ શ્લોકમાં પણ કીધું, શું કીધું? ધનક્ષયે વર્ધન્તે અંતરાગ્નિ, ધનક્ષયે વર્ધતે અંતરાગ્નિ. બરોબર? એટલે જ્યારે પતિ પત્ની, ભાઈ વચ્ચેનો અંતરાગ્નિ વધવા લાગે, બરોબર, એકાબીજાના મન દૂર થવા લાગે ત્યારે શું થાય છે? ધનક્ષય. શું શબ્દ વાપરો? ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચેનો જ્યારે પ્રેમ ઓછો થાય અને એકાબીજામાં રાગ દ્વેષ જ્યારે ઉત્પન્ન થાય છે ને ત્યારે ધનક્ષયે, અહીં કહે છે ને કે ધનક્ષયે વર્ધતે, એટલે ધન ત્યાંથી પોટલા બાંધી અને જવાની તૈયારી કરે છે. બીજી વાત, પુણ્યક્ષયે નિત્ય જનસ્ય સેવા, ધનક્ષયે વર્ધન્તે અંતરાગ્નિ. બીજો શબ્દ નીતિશાસ્ત્રકારે આ શ્લોકમાં વાપર્યો છે કે પુણ્યક્ષયે નિત્ય જનસ્ય સેવા. બરોબર? જ્યારે આપણું પુણ્ય ભેગું કરીને આપણે આવ્યા હોય અને અહીં ટણટણાટી કરતા હોય અને એ જ્યારે ખલાસ થવાનું હોય ત્યારે હલકા માણસની સેવા કરવાનું મન. બરોબર? હલકા માણસની સેવા કરે. આપણે પછી ખબર પડે કે આ તો આવો હતો. એટલે ઘણીવાર અહીં કહે છે ધનનો જ્યારે ક્ષય થાય ત્યારે સમજી લેવાનું કે ભાઈની અંદર અંદર ઝઘડા શરૂ થયા એટલે ધનનો ક્ષય થાય ને થાય. થોડોક વહેલા મોડો થાય, કારણ કે ધામા નાખ્યા હોય લક્ષ્મીએ એટલે જાતા પણ વાર લાગે ને. મોટા શેઠિયા હોય ને એને કોઈ જાત્રા કરવા જવાનું હોય ને તો એને 2 મહિના અગાઉ તૈયારી હાલતી હોય. સીટ રિઝર્વ કરાવે ટ્રેનમાં, અને એ પાછી બારી પાણીની હોવી જોઈએ, આમ તેમ ઘણું બધું. એને કરતાં 2 મહિના લાગે. આટલા મોટા માણસને જો આવી રીતે યાત્રા કરવા જવાના હોય તો ઘણું બધું બિસ્તરામાં ઘણું બધું. એમ ભગવાન મોટો, એને જો આપણા ઘરમાંથી વિદાય લેવાની હોય, ઘણા કે ને અમે આ બધું નથી કાંઈ કરતા તોય અમારા ઘરમાં લક્ષ્મી પડી. પણ ભાઈ હવે ધીમે ધીમે તું જો 2-5 વર્ષ કે એકાદ પેઢીમાં તું જોઈએ ને આ બધી વિદાય લેવાની જ છે. તેથી ધનક્ષયે વર્ધતે અંતરાગ્નિ. વર્ધત એટલે વધે. શું વધે? તો કે ભાઈ વચ્ચેનો જે અંતરનો જે પ્રેમ હોય ને એ લાંબો થતો જાય એમ. એટલે રાગ દેવથી પુણ્યક્ષયે નિત્ય જનસ્ય સેવા, અને કુલક્ષયે સ્યાદ વ્યભિચાર બુદ્ધિ. કુળ, આખા કુળનો જ્યારે નાશ થવાનો હોય ને ત્યારે કુળના પ્રત્યેક માણસમાં વ્યભિચારી બુદ્ધિ નિર્માણ થાય છે. યદુકુળનો નાશ એનું કારણ શું છે? વ્યભિચારી બુદ્ધિ. ઋષિઓને એણે અપમાન કર્યું અથવા ઋષિઓની એણે પરીક્ષા કરીને ઋષિને ન કહેવાના શબ્દો હવે કીધા. એટલે જ્યારે કુળનો નાશ થવાનો હોય ને ત્યારે માણસની બુદ્ધિ આવી વ્યભિચારી થઈ જાય. નહીંતર ભગવાન જેવા, ભગવાનનું કુળ આખું કેવું, જેને આખી દુનિયાને માર્ગદર્શન આપ્યું છે એવું કુળ ક્યારે ખલાસ થાય? કાંઈક આ લખ્યું છે એવું કુળ ક્યારેક થાય તો કે વ્યભિચાર બુદ્ધિ જ્યારે એક કુટુંબમાં, ઘરમાં જ્યારે ઘૂસી જાય ને ત્યારે કુળ પણ નાસી જાય. તેવી જ રીતે પાપક્ષયે શ્રી રઘુનાથ સેવા. બહુ મીઠો શબ્દ. જ્યારે આપણું પાપ ખલાસ થવાનું હોય ને ત્યારે માણસ રઘુ તરફ વળે. રઘુ એટલે ભગવાન કૃષ્ણ તરફ કે રામ તરફ વળે. બાકી ગમે એટલા મહેનત કરો, ગમે એટલા એની પાસે બેહો, સમજાવો, ભાઈ બહુ મજા છે, આમ છે તેમ છે, આ જગતમાં આવ્યું છે ને એકવાર તો જવાનું જ છે. તો જાતા પહેલાં આપણે કાંઈ ભાતું ભેગું ઘણું બધું સમજાવી, પણ માણસને મગજમાં બેસતું નથી. ક્યારે બેસે? તો કે પાપક્ષયે. પાપ જ્યારે એનો ખલાસ થાય, કહેતા કોઈ ઓળે આવી ગયો ને પાપ ખલાસ થાય ત્યારે શ્રી રઘુનાથની સેવા કરવાનું મન. ત્યાં સુધી ભક્તિ તરફ, ભગવાન તરફ માણસ વળતો નથી.
તેથી કુટુંબમાં અંદર અંદર ઝઘડાઓ થવા લાગે, પછી અંતરાગ્નિ વધવા લાગે, ભાઈ ભાઈનો હોય કે પતિ અંતરાગ્નિ વધવા લાગે, તો સમજી લેવું કે લક્ષ્મી ધીમે ધીમે અહીંયા પોટલા બાંધવાની તૈયારી કરે છે. નીતિશાસ્ત્રનો ઈશારો એ છે કે દ્વંદ્વમાં ભગવાન નાચે છે. આપણા આ શ્લોકની અંદર નીતિશાસ્ત્રો આપણે એ લાલ લાઇટ કરે છે કે દ્વંદ્વ હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં ભાવ હોય, આદર હોય ને, ત્યાં ભગવાન નાચે ને નાચે. એટલે દ્વંદ્વ ખૂબ જ જરૂરી છે. તેથી ભગવાને આ શ્લોકમાં દ્વંદ્વનો ઉલ્લેખ કર્યો છે. નીતિશાસ્ત્રનો ઈશારો કરે છે કે દ્વંદ્વમાં ભગવાન નાચે છે, ખીલે છે. જીવનમાં દ્વંદ્વ જોઈએ. દ્વંદ્વ શ્રેષ્ઠ છે, પવિત્ર છે, દિવ્ય છે. તેથી જ ભગવાને ચોથા અધ્યાયના 22મા શ્લોકમાં અહીંયા દ્વંદ્વાતીત કરી સિદ્ધો અસિદ્ધો કહીને ભગવાને આ શબ્દ આ શ્લોકની અંદર વાપર્યો છે. સૂર્ય ઉદય સમયે જ્યારે જેટલો લાલ હોય, સવારમાં જે ઉગતા છે એને ખબર છે, સૂર્યવંશી હોય એને ખબર નહીં પડે, પણ સવારમાં સૂર્ય ઉગે ને એ વખતે જો આ તરફ ધ્યાન એકદમ લાલ, ધીમે ધીમે એમ થાય લાલ, એટલે લાલ ગુમ હોય. જોયો એટલે કે સૂર્ય ઉદય સમયે લાલ હોય, એ એટલો જ લાલ આથમતી વખતે પણ હોય. બે વખતે ઉગે ત્યારે પણ લાલ, અને સાંજના જ્યારે અસ્ત થાય છે ત્યારે પણ લાલ જ. દ્વંદ્વ આ કામ કરે. શું છે એ ગમે તેવી સ્થિતિ આવે ને, ઉગતા હોય તો પણ લાલ અને આથમતા હોય તો પણ લાલ, એમ કે. એટલે કે સૂર્ય ઉદય સમયે ત્યારે જેટલો લાલ હોય છે તેટલો જ અસ્ત સમયે, એટલે અસ્ત પામવાના સમયે પણ લાલ જ હોય છે. ચડતી પડતીના સમયે મહાન લોકોની વૃત્તિ એટલે કે સમજવી જોઈએ. મહાન લોકોનું વર્ણન કરતા ભગવાન કહે છે કે ચડતી પડતી આવે ને તો પણ સૂર્યની જેમ એ કાંઈ એમાં ફેરફાર થાય. ઉગે ત્યારે લાલ અને આથમે ત્યારે લાલ ચમકારો એનો હોય છે. એવી રીતે ચડતી આવે તો પણ કાંઈ વાંધો નહીં, ભગવાનનો પ્રસાદ સમજીને ભોગવાનો કાંઈ વાંધો. અને પડતી આવે ઘણીવાર, ભગવાન તું મારી પરીક્ષા કરવા માટે આ બધું તે મોકલું. ચડતી પડતીમાં જે સ્થિર રહેશે, દ્વંદ્વ રહેશે ને, એવા લોકોનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. તેથી રામાયણનો એક પ્રસંગ છે, બરોબર. ગમે તેવી સ્થિતિ આવે ને તો પણ માણસના ચહેરા ઉપર લેશ માત્ર ફરક પડતો નથી. વાલ્મીકીએ બહુ સરસ રામાયણમાં લખ્યું છે, અને રામાયણના ઘણા બધા પ્રસંગો ઘણીવાર આ વાત પણ આપણે કરી છે. પણ આજે આ દ્વંદ્વને સમજવા માટે આ શ્લોક અથવા આ જે પ્રસંગ છે ને ખૂબ જ અગત્યનો છે. અહીં બહુ સરસ છે. રામાયણનો એક પ્રસંગ છે કે દશરથ રાજાને બધો જ વ્યવહાર જલ્દી આટોપી લેવો હતો. એને ખબર હતી કે યુદ્ધના મેદાનમાં અહીંયા કઈ મને મદદ કરી છે ને મેં એને 2 વચન આપ્યા છે, અને આ કઈ ક્યારે આમ ફૂફાડો મારે ને એ કાંઈ નક્કી નહીં. હું માગે ક્યારે માગે કાંઈ નક્કી નહીં. એટલે દશરથની ઈચ્છા હતી કે રામને મારે અયોધ્યાના રાજા બનાવવાના છે, પણ આ વચન તો અપાઈ ગયું, અને આપતા અપાઈ ગયું ને ક્યારે ફૂફાડો મારે ને એ હારું કાંઈ જોવાય ને. એટલે ઝડપથી દશરથ રાજાએ નક્કી કર્યું, વશિષ્ઠને બોલાવ્યા ઝડપથી. એ કે આ ભરત અને જે શત્રુઘ્ન છે ને એને મોસાળ મોકલી ગયો. આ રાજ્યાભિષેક જેવા પવિત્ર કાર્યની અંદર ભાઈઓની હાજરી ન હોય એવું બને ખરું? કોઈ દિવસ શક્ય જ નથી. સામાન્ય આપણી ઘરે પણ લગ્ન હોય, આપણા પરિવારના કુટુંબમાં બેનના કે ગમે ત્યાંના લગ્ન હોય તો ભાઈઓ ગમે ત્યાં હોય તો બોલાવીને આપણે આવી રીતે કરીએ કે નહીં? તો આવતો રાજ્યાભિષેક થવાનો હતો, અને રાજા દશરથને આ બધી ખબર હતી જ કે કાંઈક ઊંધા સતું 100% થાય ને થાય જ. એટલે એને ભરત અને શત્રુઘ્નને મોસાળ મોકલી આપ્યા કે જાઓ તમે મામાની ઘરે હમણાં ટનટનાટી કરો. અને વશિષ્ઠને કીધું તાત્કાલિક આપણે આ બધો વહીવટ ઠકેલવાનો છે. એ મોસાળેથી આવે ને એ પહેલાં કઈ અને ભરતનો ભેટો થાય ને એ પહેલાં આ ધંધો આપણે કરી લેવાનો છે. એમ દશરથ વિચાર કરવા લાગ્યા. તેથી આ આપણે ઝડપથી આટોપી લેવાનો હતો. તેમને ખબર હતી કે કઈ ઊંધું સતું ક્યારે નાખે ને તે કાંઈ નક્કી. સારી હતી, બધું હતું, મહેનત હતી, પુરુષાર્થ હતી, યુવાન હતી, રૂપ, ઘણા બધા ગુણો તો અહીંયા વાલ્મીકીએ લખ્યા છે. પણ ક્યારે ફૂફાડો મારે ને યૌવન એ કાંઈ નક્કી નહીં. તેથી દશરથ રાજાએ મનમાં નક્કી કર્યું કે રામનો રાજ્યાભિષેક કરવાનો છે. તે જ અરસામાં ભરત અને શત્રુઘ્નને મોસાળ મોકલી આપ્યા.
આવતીકાલે આપણે આનો આરંભ કરી દેવાનો છે. તેથી વશિષ્ઠને બોલાવ્યા, બધા જે ગુરુજનો જે કાંઈ હતા શાસ્ત્રીઓ એ બધાને અહીંયા દશરથ રાજા પોતાના મહેલની અંદર બોલાવી અને આવતીકાલે કોઈ પણ હિસાબે આપણે કરી લેવો છે એવું બધું નક્કી જ થઈ ગયું ઝડપથી. વશિષ્ઠ કે કાંઈ વાંધો નહીં, જે વસ્તુઓ રાજ્યાભિષેકમાં જોશે ને, નદીઓના જળ જોશે, જે કાંઈ જોશે ને એ અમે તાત્કાલિક વાયુ વેગે બધું પૂરું અને બધું ભેગું પણ કરી દીધું. દશરથ રાજા અહીંયા યુવાન જે રામ હતા ને એના કક્ષમાં ગયા અને કક્ષમાં જઈને રામને કીધું. રામે નમસ્કાર કર્યા. પિતાજી તમે? તો કે હા બેટા, મારે તને ખૂબ અગત્યની એક વાત કહેવાની છે. આવતીકાલે મારે તારો રાજ્યાભિષેક કરવાનો છે, એટલે સવારે તું ઠાઠ રત્નજડિત જે વસ્ત્રો છે, મુગુટ જે કાંઈ છે ને, જે રાજાને શોભે ને એવું તારું આવું પરિધાન હોવું જોઈએ, એવો તારો. એટલે કે કાંઈ વાંધો નહીં, તમે જો કહેતા હોય તો આવતીકાલે હું અયોધ્યાની ગાદીનો રાજા બનીશ, કાંઈ વાંધો નહીં. એટલે તું તૈયાર થઈને રહેજે એમ એના કક્ષમાં કહેવા માટે આવ્યા. કાંઈ વાંધો નહીં. ચહેરા ઉપર કાંઈ હર્ષનો કે આ હર્ષનો કાંઈ ચહેરો. વાલ્મીકી લખે છે કે દશરથ રાયે આટલું મોટો વૈભવ હાથમાં સોંપવાની વાત આવી ત્યારે રામના ચહેરા ઉપર લેશ માત્ર હર્ષની એક પણ બુંદ એને દેખાણી, એક પણ રેખા દેખાણી નહીં. અને ગયા અને પછી રાત્રે બધી આ વિશિષ્ટને બધા પ્રધાનમંત્રીએ બધી ફૂલ તૈયારી, શેરી વેરી સણગ જે કાંઈ હતું ને એ બધું રાતોરાત આખું બધું ઊભું કરી દીધું. અને રાતોરાત ઊભું કર્યા પછી અહીંયા ઘટના બની. રામાયણ બધાએ મારા કરતાં વધારે વાંચી છે અને ઘટના એવી બની કે સવારે આખી બાજી પલટી ગઈ. બાજી પલટી એટલે અહીંયા પ્રધાનો દ્વારા અહીંયા રામને કેવડાવે છે કે રામને જરીક મારી પાસે બોલાવો, મારે એનું કામ છે. કોપ ભવનમાં અત્યારે દશરથ રાજા પડ્યા હતા. કેવા કોપ ભવનની અંદર પડ્યા હતા. એટલે અહીંયા પ્રધાન અને વશિષ્ઠને બધા બોલાવી અને રામ તો બરોબર તૈયાર થઈ ગયા હતા, કારણ કે એને પિતાએ કીધું કે આવતી સવારે તારો રાજ્યાભિષેક કરવાનો છે, તારે વહેલું ઉઠીને બધી આ બધી કર. એટલે એ તો ઠાઠ મારતી જે કાંઈ ઘરેણા અને જે કાંઈ હતું ને એ તો બધો ઠાઠ માઠ. કાંઈ ત્યાં કાંઈ ખામી હોય? ત્યાં કાંઈ ઘરેણાની કે મોતીના હારની ખામી, બધું ઠાઠ મારતી તૈયાર થઈને એના કક્ષમાં બેઠા હતા. અને સમાચાર આવ્યા કે દશરથ રાજા તમને બોલાવે છે. દોડતા દોડતા પિતાની આજ્ઞા થાય એટલે રામ એક ક્ષણ પણ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર દોડતા આવ્યા. અને પિતાએ કીધું કે દીકરા, હવે તારે રાજગાદી ઉપર બેસવાનું નથી, હવે તારે 14 વર્ષ માટે વનમાં જવાનું છે. કથા બધી આપણે સાંભળેલી, કથાનું વર્ણન કરતા નહીં, પણ આ દ્વંદ્વ શબ્દ આવ્યો. કેવો? આ શ્લોકમાં ભગવાને અહીંયા દ્વંદ્વ શબ્દ વાપર્યો છે કે દ્વંદ્વ એટલે હું એમ, દ્વંદ્વ એટલે આ એમ. જ્યારે એને કીધું કે આવતીકાલે તારે રાજ્યાભિષેક ઉપર તને રાજા બનાવો, કાંઈ વાંધો નહીં, તમે જો રાજગાદી આપતા હોય છે તો હું સ્વીકારીશ. બીજે દિવસે સવારમાં વહેલું કીધું કે તારે હવે આ રાજગાદી ઉપર બેસો ને, તારે 14 વર્ષ તો વનમાં, કાંઈ વાંધો નહીં. આ બધું કાઢ્યું વલકલ પેરાક નહીં. અહીંયા વાલ્મીકી લખે છે કે લેશ માત્ર 2 વસ્તુ, 2 ઘટના, એક રાત્રે બની અને બીજી ઘટના એ જ સવારે બની. તો રામના ચહેરા ઉપર લેશ માત્ર જંગલમાં જવાનો, વનમાં જવાનો લેશ માત્ર દુઃખની એક પણ રેખા વાલ્મીકીએ એના ઉપર જોઈ નહીં. માં સવારમાં આગલે દિવસે કક્ષામાં પિતાએ કીધું કે આવતીકાલે તને રાજા બનાવવાનો છે, તો હર્ષની એક પણ રેખા એના ઉપર. આને કહેવાય દ્વંદ્વ. ચડતી આવે, પડતી આવે, સુખ આવે, દુઃખ આવે, યશ આવે, અપયશ આવે, હાનિ થાય, લાભ થાય, પણ જે મારો ભક્ત છે ને એ મારા ભક્તના ચહેરા ઉપર, મારા સાધકના ચહેરા ઉપર મારે સુધી આવવાનો, જે રાત દિવસ ધ્યાન ધરીને ધારણા કરીને મારા સુધી જે પ્રયત્ન કરે છે ને એવા લોકોનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. એટલે આ ખાલી રેખા સમકે, કોઈ દુઃખની રેખા નહીં ને સુખની પણ રેખા ને. આ કક્ષા સુધી રામાયણ આપને લઈ જશે. પણ પછી તો આપણે તો ઓલા કથાકાર તો એવું ચગાવે બિચારા, પછી બધા દુઃખી થઈ ગયા અને આમ છે, કઈ ઉપર કોઈ ઢોળે ને કોઈ મંથરા ઉપર ઢોળે. પણ હવે ભગવાને જે કાંઈ નક્કી કર્યું છે એ પ્રમાણે ઘટના તો બધી ઘટી ગઈ એમ છે. તેથી ભગવાન કર્મ મીમાંસા, એટલે કે કર્મ મીમાંસા વિધવિધ રીતે અર્જુનને ભગવાન સમજાવી રહ્યા છે. આપણે જે આ અધ્યાયો ક્યાં હાલે છે તો કે 1 થી 6 જે અધ્યાય છે ને કર્મયોગના છે.
દરેક અધ્યાયની અંદર કર્મની વાતો ભગવાન કરવાના છે, કરવાના અને કરતા જ જાય છે. એમાં ત્રીજો આખો અધ્યાય તો એમાં મોટા ભાગના શ્લોકો કર્મયોગની વાત કરી. હવે જે અધ્યાયો છે એની અંદર ભગવાન કર્મયોગની વાતો કરે છે. તેથી આખો જે 1 થી 6 અધ્યાય જે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં છે ને, એમાં કર્મ મીમાંસા જ ભગવાન સમજાવે છે. એમાં જ્ઞાનની કોઈ વાત જો આપણે ક્યારના સાંભળતા આવી, એમાં જ્ઞાનની વાત હમણાં ભગવાન છેડતા નથી. ભગવાન અત્યારે કર્મની કે એકવાર કોઈ પણ હિસાબે જે આ પાછલી બેઠક ઉપર જે હથિયાર ફેંકીને જે બેસી ગયો છે ને, એને કોઈ પણ હિસાબે એ હાથમાં હથિયાર લે અથવા ઊભો થાય ને એવા પ્રયત્ન કરે છે. હું પરબારું કાંઈને તત્વજ્ઞાન આપતા એ કે એકવાર ઊભો થાય ને હાથમાં હથિયાર, પછી જ્ઞાન યોગ તો અમે કહેવાના જ છે ને, પછી એટલે રાખવાના છે. આખી ભક્તિ અને જ્ઞાનની જે વાતો છે ને એ તો હું એને કહેવાનો છું. પણ અત્યારે આ ભાઈ ઊભો થવો જોઈએ. તે ઊભા થવા માટે કર્મયોગની મીમાંસા આ ભગવાન બહુ સરસ આ અધ્યાયની અંદર કરે છે. તેથી ભગવાન કર્મયોગની મીમાંસા વિધ રીતે ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. દ્રષ્ટાંતો આપીને સમજાવે છે, ભગવાન વર્ણન કરીને સમજાવે છે, ભગવાન પોતે જ મહાપુરુષનું વર્ણન કરે છે. હું પણ કર્મ કર્યા વગર રહેતો નથી, પોતાની જાતને પણ મૂકીને ભગવાન કર્મયોગનું મહત્ત્વ આ અધ્યાયોની અંદર સમજાવી રહ્યા. કોઈ પણ રીતે તું કર્મ છોડવાની જે વાત કરે છે ને એ કર્મ છોડવા જેવું નથી. એમ વારંવાર ભગવાન એને કહે છે. એંગલ ગમે તે હોય, ગમે તે એંગલથી ભગવાન સમજાવે છે. જો બરોબર ને, એ લોક સંગ્રહને હિસાબે તું કર્મ કર, યજ્ઞ માટે તું કર્મ કર, સમાજમાં સાત્વિક વૃદ્ધિ વધે એના માટે તું કંઈક કર. આ ગમે તે હવે આંગળી પકડીને ભગવાન એને કર્મયોગ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. આવા મહામાનવનું મહાપુરુષનું વર્ણન 4થા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને વર્ણન કર્યું છે. મનગમતા માણસનું વર્ણન કરવાનો કોને આનંદ ન થાય? અરની સામે જ્યારે આવા મહાપુરુષો જગતમાં આવીને જેવા થઈ ગયા ને એનું દ્રષ્ટાંત આપીને આ ભગવાન પોતે જ અહીંયા લાડલા દીકરાની સામે વર્ણન કરે છે. અને લાડલા દીકરાની સામે જ્યારે વર્ણન કરવાનું હોય ને ત્યારે ભગવાન ખુશ જ હોય કે મારા દીકરાને હું આ સમજાવી રહ્યો છું. મારા દીકરાને આજે મેં કોઈને નથી કીધી ને એવી વાત અત્યારે હું મારા દીકરાને, એટલે ભગવાનને પણ આનંદ, અત્યારે આનંદમાં ઘેલા બની ગયા છે કે મારા દીકરાને સમજાવ. આવા મહામાનવનું મહાપુરુષનું વર્ણન આમાં 22મા શ્લોકમાં ભગવાને કર્યું છે. મનગમતા માણસનું વર્ણન કરવાનો આનંદ કોને ન હોય ભાઈ? ગમે તેનું વર્ણન કરવામાં ઘણીવાર આપણને એમ થાય કે ક્યાં આવે, આ કીધું છે એટલે વર્ણન કરીએ, પણ કરવા જેવા છે નહીં. એમ કે ભગવાનની પૂજા કરવા માટે વાણી વાપરવી ગમે તેવા ફાલતુ માણસનું વર્ણન કરવું ઘણીવાર ઘણા કરતા હોય છે. અને આવા ફાલતુ માણસનું વર્ણન ઘણીવાર લોકો કરે તો એ આપણે ગમતું પણ નથી. ભગવાન પોતે જ આવા મહાપુરુષોનું વર્ણન કરે છે. તેથી અર્જુન એકાગ્ર ચિત્તે ભગવાનની વાતો સાંભળે છે. આ અધ્યાયમાં ભગવાનને જેનું વર્ણન કરવાનું માન થાય છે. આ માણસો કેવા છે તો કે ઉમળકાની બહુ કિંમત છે. તેથી ભગવાન ઉમળકાથી આવા મહાપુરુષનું વર્ણન અહીંયા ભગવાનની આગળ આ કર્મયોગની અંદર કેવા લોકો થઈ ગયા, કેવા લોકોએ સિદ્ધિ પ્રાપ્ત કરી એવી જનક રાજાનું ઉદાહરણ આપીને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. પછી વિવસ્વ એટલે સૂર્યનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મનુનું ઉદાહરણ, કોઈ પણ રીતે આ બધા ઉદાહરણો અથવા જે કાંઈ કહેવું પડે ને બધા જ એંગલથી ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પૂજા તરીકે નાચે તે મીરાબાઈ નાચતી ને આજે ઘણી બધી નાચે છે કે નહીં, એ પૈસા માટે નાચે. કેના માટે? સ્ટેજ ઉપર બોલાવે નાચન કાંઈ ભાઈ એને પૈસા. મીરાબાઈ પણ નાચતી હતી અને અહીંયા આજની કહેવાતી જે નાચગાન કરવાળી પણ નાચે છે. પૂજા તરીકે નાચે તે મીરાબાઈ, મારા ભગવાનની પૂજા કરું છું, મારા સામળિયાના ગીત ગાઉં છું, મારા સામળિયાનું વર્ણન કરું છું. એમ મીરાબાઈ આમ એકદમ ઉમળકો આવીને જે ગાય ને એનું નામ છે મીરાબાઈ. અને ઓલા પગારદારથી ભાઈ ગાવા માટે બોલાયો હોય ને પછી ગાયને પૂરું થાય એટલે કે ભાઈ 25,000 ફી આપીને એ ગાવું જુદું અને મીરાબાઈનું ગાવું. મીરાબાઈ તો ઉમળકાથી ગાય છે કે મારા ભગવાનને મારે લાડ લડાવવાના છે, બરાબર. એટલે ભગવાનને લાડ લડાવતી વખતે મીરાબાઈનો જે ઉમળકો છે ને
એ તો શાસ્ત્રકારોએ એનું વર્ણન કર્યું જબરદસ્ત ઉમળકો છે એમ. એટલે કે પૂજા તરીકે નાચે તે મીરાબાઈ કદી થાકે નહીં. પાછી કેવી આ તો થાકી રહે, 2-3 કલાક ગાવા બોલાયો હોય એ કે હવે છૂટા કરો નહીં કે, પણ હજી બહાર નથી થયા, હજી તો વળાવવાનું જે ગીત છે ને એ વળાવવાનું ગીત હજી બાકી. એમ થાય કે ન થાય? એ થાય જાય એમ. પૂજા તરીકે બોલે વશિષ્ઠ, વિશ્વામિત્ર, નરસિંહ મહેતા જે કાંઈ બોલે ને એ શા માટે? હું ભગવાનની પૂજા કરું છું, હું ભગવાનનું વર્ણન, ભગવાનના ગુણગાન ગાય અને મને કાંઈ મળે એટલા માટે હું ગાતો નથી. આ મારી પૂજા છે. અને પૂજા માટે કોઈ પણ કર્મ કરીને તો એની અંદર સુગંધ હોય, એની અંદર ઉમળકો હોય. કેવો? કાંઈ મળવાનું ન હોય ને માણસ કાંઈ ગાય છે ને ભાવગીત, કેટલા ઉમળકાથી ગાય જો બરોબર, એમાં કાંઈ લેવાનું છે પણ ઉમળકો જ કાંઈક લાવ હું ગાઈ નાખું એમ. નકર તો ઓલા આમ ધક્કા માર ભાઈ ગાની આ ઉમળકા કે લાય ની ભાઈ હું ગાઈ નાખું, ઓલે કે લાય હું ગાઈ નાખું. એ હું બતાવે છે મારે ભગવાનની વાણી બોલીને આજે મારે ભગવાનની પૂજા કરવી. આ જો ભાવના હોય ને તો એ આપણી ભક્તિ બની જાય છે. પણ ગાતી વખતે એમ થાય કે લોકો જોવે કે મારું કાંઈ મારા સામું જોવે છે, અને મારું જ્યાં જાય ત્યાં કોઈ સાંભળે છે. એવી જો ભાવના હોય તો એને પૂજા કે ભક્તિ કહેવાતી નથી એમ કે. તેથી અહીં કહે છે પૂજા તરીકે બોલે વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક, વલ્ક, એકનાથ, તુલસીદાસ, વાલ્મીકી, આ બધા એ વાણી બધા બોલ્યા, પણ અમે ભગવાનની પૂજા કરીએ છીએ એમ સમજી અને પોતાની વાણી વાપરતા હતા. જીવંત માણસો જીવન આપી શકે, મૃત માણસ જીવન આપી શકે નહીં. સમાજમાં આ શ્લોકો એટલે કે સમજમાં આ શ્લોકો થોડાક અઘરા છે, પણ એકવાર જો પચી જાય ને તો પછી એકદમ સહેલા થઈ જાય. આ શ્લોકમાં વર્ણન કરનાર ભગવાન છે અને સાંભળનાર તેનો લાડકો દીકરો અર્જુન છે. પછી ઉમળકાનું પૂછવાનું શું? ભગવાન અત્યારે બરોબર ખીલી ગયા છે. કોણ વર્ણન કરે છે અને કોનું વર્ણન કરે છે તેના પરથી વર્ણનની કિંમત થાય છે. કોણ વર્ણન કરે છે? માં જો દીકરાનું વર્ણન કરતી હોય તો સમજી લેવાનું 60-70% બાદ કરી નાખો. પોતાના દીકરાનું વર્ણન માં કરતી હોય ને, મારો દીકરો આમ ને મારો દીકરો આમ હોય, અમે શું કરવાનું બાદ? માં જ્યારે દીકરાનું વર્ણન કરે ત્યારે 60-70 કાઢી નાખવાના. સાસુ જ્યારે જમાઈનું વર્ણન કરે ત્યારે 90% બાદ કરી નાખવાનું. વખાણ તો કરવા જ પડે, આપી છે છોકરી એટલે શું છે, છોકરી આપી છે એટલે વખાણ કર્યા વગર છૂટકો નહીં. પણ સાસુ જ્યારે જમાઈના વખાણ કરતી હોય ત્યારે 90% બાદ કરીને સમજવાનું કે આટલું અમારા જોનમાં તેજ છે કે ભલે આ ભલે નહીં વર્ણન કરે પણ આટલું એની અંદર આવી રીતનું છે કે. તેથી અહીં કહે છે કે આ શ્લોકમાં વર્ણન કોણ કરે છે? ભગવાન વર્ણન સાંભળે છે કોણ? અર્જુન. એની કિંમત છે. બાકી હાવું કે આવી રીતના માં જો વર્ણન કરતા હોય તો એની બહુ કિંમત નથી એમ કે. તેથી કોણ વર્ણન કરે છે અને કોનું વર્ણન કરે છે તેના પરથી વર્ણનની કિંમત થાય છે. હું એના ઉપરથી થાય ને વર્ણનની કિંમત કેના ઉપર થાય? ભગવાન બોલે છે અને મહાપુરુષ માટે બોલે કે આવા જે મહાપુરુષો જગતની અંદર થયા ને એ કેવી રીતનું એનું જીવન હતું? તો એ કે દ્વંદાદિત હતા. કેવા? દ્વંદની ઉપર જઈને ઊભેલા હતા. પછી સિદ્ધો અસિદ્ધો હતા. પછી અહીં કહે છે કે યદૃશા લાભ સંત આવા મારા જે હતા ને એ બધું આખું વર્ણન આ શ્લોકની અંદર કરેલું. મારા ભક્તો કેવા? યદૃશા લાભ સંતુષ્ટો દ્વંદાતીતો મોહ. આમ કરીને ભગવાન આટલા બધા જે લોકો થઈ ગયા કરે છે. ભગવાન બોલે છે અને મહાપુરુષ માટે બોલે છે. ભગવાનના જીવનમાં ઈશ્વરી પ્રવાહ વહ્યા જ કરતો હોય છે. તેથી બોલવામાં ભગવાન થાકતા નથી. નકર તમે આ કેદુનો સમજાવું છું ને સમજતો નથી ને ભાગો દ્વારકા, એમ નહીં, થાકતા જ નથી. સમજદારીપૂર્વક શબ્દનો પ્રયોગ આ ભગવાન પાસેથી શીખવા જેવું છે. સમજદારીપૂર્વક શબ્દનો પ્રયોગ કરવો આ શ્લોકની અંદર ભગવાન પાસેથી આ શીખવા જેવું છે. ભગવાન આંખ મીચીને ગમે તેનું વર્ણન નહીં કરે. આંખ મીચીને ગમે તેનું વર્ણન કરે? ગમે તેનું વર્ણન ભગવાન કરશે. ભગવાને પોતાના લાડકા દીકરાનું વર્ણન કરતા કહે છે કે ઈચ્છા વિના આપ મેળે મળે. મારા લાડકા દીકરા કેવો છે? ઈચ્છા વગર આપ મેળે મળે. યદૃશા એને કહેવાય. શું કહેવાય? આપ મળેલા પદાર્થોમાં જે સદાયને માટે સંતુષ્ટ છે, જે અદેખાઈનો કોઈ દી અદેખાઈ કરતો નથી અને એનો અભાવ છે. હરખ શોખ એટલે ચડતી પડતી હરખ શોખ સુખ દુઃખ એ બધાની અંદર દ્વંદ
સુખથી જીવવાનો પ્રયત્ન કરે છે. આ બધા મારા લાડકા દીકરાઓ છે એમ ભગવાન અહીંયા ચોથા અધ્યાયના 22મા શ્લોકની અંદર. છતાં હું બંધાતો બધું કામ કરું, બધાનું વર્ણન કરું, બધાની પાસે આવી રીતનું, પણ હું કોઈ જગ્યાએ બંધાતો નથી. આ જગતમાં મને એક જ વાર બાંધ્યો અને એ મેં નાટક કરવા માટે ખાંડણીયામાં બંધાઈ ગયો. બંધાવતો નહીં જ, પણ મને બાંધવા આવ્યો તો દુર્યોધન, કે દુર્યોધને આજ્ઞા આપી કે આ કાળિયાને બાંધો. કે આ હું આવીને હસ્તિનાપુરમાં આવીને અમારી સામે હું આ વાત કરે છે, બાંધો એને. બંધાણો? બંધાય નહીં કોઈ દી. એટલે ભગવાન કે હું આ એટલા મોટા કર્મ કરું છું ને છતાંય હું છૂટો ને છૂટો છું. છૂટું રહેવું હોય ને તો આ બધા 5-6 વાતો ભગવાને જે કીધી ને એ ધીમે ધીમે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરી અને આચરણમાં આવીને જીવવાનો પ્રયત્ન કરીને તો આપણે પણ કોઈ જગ્યાએ બંધાતા નથી એમ કે. તેથી 3જા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાને અતિરેક રતિથી કહ્યું હતું કે યજ્ઞ સિવાયના કર્મો મનુષ્યને બાંધે છે. યજ્ઞ સિવાયના કર્મો જે છે ને એ મનુષ્યને બાંધે છે. હવે આગળના 23મા શ્લોકમાં અન્વય રીતેથી અર્જુને ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે આવતીકાલે આવશું ત્યારે અન્વય રીતિથી ભગવાન અહીંયા અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે બેસી ગયો છે અત્યારે. બેસી ગયેલાને ખાલી ઊભો તો પહેલાં કરવો પડે, પછી હથિયારની વાત ને પછી લડવાની વાત, આ તો પછીની બધી વાતો છે. એટલે બેસી ગયેલા ભગવાનને આ 23મા શ્લોકમાં અન્વય વાતથી ભગવાન અહીંયા ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. પણ એનો વિચાર આવતી